આજે ગિરનારી મંડળનું 306મો વેબિનાર છે. આજના વક્તા છે જામનગરના શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ, જેઓ આપણને મિયાવાકી ફોરેસ્ટ્રી એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ પદ્ધતિ વિશે માહિતી આપશે. તો થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. નમસ્કાર, જય ધન્વંતરી. દરેક ગિરનારી મંડળના મેમ્બર્સ અને જે લોકો આ વેબિનારમાં સાથે જોડાયેલા છે દરેક મિત્રોને મારા નમસ્કાર. આજે 21 જુલાઈ 2022 અને ગુરુવારનો દિવસ છે. ગિરનારી મંડળનો આજે 306મો વેબિનાર છે અને આપની સાથે આ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ વિષય ઉપર વેબિનાર આપવાનો મારો આ 10મો પ્રયાસ છે. મારો સૌથી પહેલો જે વેબિનાર હતો 2 વર્ષ પહેલા, એ અર્બન ટ્રી પ્લાન્ટેશન એટલે કે શહેરી વૃક્ષારોપણ ઉપર હતો. એવી જ રીતનો આજનો જે વેબિનાર છે એ પણ કંઈક પ્લાન્ટેશનને લગતું છે, ઘનિષ્ઠ વૃક્ષારોપણને લગતું છે. એટલા માટે કે આ એક સમય જ અત્યારે ચોમાસાનો છે, વૃક્ષારોપણનો સમય છે. તો આજે મિયાવાકી ફોરેસ્ટ એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ પદ્ધતિ, આ વિષય ઉપરનું મારું આ વક્તવ્ય છે. અને આ ગ્લોબલ વોર્મિંગનો જે અત્યારે ભયંકર પ્રશ્ન નડી રહ્યો છે માનવ જાતને, અને લોકોને વૃક્ષોનું મહત્વ સમજાણું છે, જંગલની અંદર આગ સતત લાગે છે, તો આ બધા વસ્તુનું સોલ્યુશન જો હોય તો એક આ મિયાવાકી ફોરેસ્ટ છે. એકચ્યુઅલી આ જે પદ્ધતિ છે જાપાનની, એનો ભલે એસ સચ આપણે કદાચ ભારતમાં જેમ છે એ રીતે ઉપયોગ ન કરીએ, થોડું મોડિફિકેશન કરીને આપણે કરીએ, પણ એ વસ્તુ કરવાથી જે આપણું જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, ક્લાઇમેટ ચેન્જની જે સમસ્યા છે, સતત પૃથ્વીના વધતા તાપમાનની સમસ્યા છે, એનું સમાધાન થોડી ઘણી અંશે થઈ શકશે. આપણે આજનું જે ટોટલ ડિસ્કશન કરશું એમાં મિયાવાકી ફોરેસ્ટના સબળ પાસાઓ ક્યાં છે, કઈ કઈ વસ્તુ એની નેગેટિવ સાઈડ છે, દરેક એંગલથી આપણે એની ચર્ચા કરશું. તો આજે ઘનિષ્ઠ વૃક્ષારોપણની પદ્ધતિ જોઈએ તો એક જંગલ બાબતમાં આપણે થોડુંક સમજવાની બહુ જરૂર છે. શું કામ કે આ જે મિયાવાકી ફોરેસ્ટ છે કોઈ એવડું મોટું વિસ્તારમાં જંગલ નથી. નાના પ્લોટની અંદર, શહેરીની અંદર બનાવાતું એક નાનકડું જંગલ હોય છે. તો જંગલની શું મહત્તા છે અત્યારે આ પૃથ્વી ઉપર? તો જંગલને ખરેખર તો પૃથ્વીના ફેફસા ગણવામાં આવે છે. શું કામ કે માનવ જાતના અસ્તિત્વ માટે બહુ જ જરૂરી છે. ફોરેસ્ટના જો સ્પેલિંગનો આપણે દરેક શબ્દનું એનાલિસિસ કરીએ તો F ફોર ફૂડ છે, O ફોર ઓક્સિજન છે, R ફોર રેન છે, E ફોર એન્વાયરમેન્ટ છે, S ફોર સોઇલ છે અને T ફોર ટિમ્બર છે. એટલે ફૂડ, ઓક્સિજન, રેન, એન્વાયરમેન્ટ, સોઇલ અને ટિમ્બર, આટલી વસ્તુ જે આપણને પૂરું પાડે છે એ ફોરેસ્ટ એટલે કે જંગલ છે. આ પૃથ્વી પર લગભગ એવરેજ 31% જેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે. અને આ ટોટલ જંગલોમાંથી લગભગ 3 ભાગના જંગલો રશિયામાં છે. અને જો જંગલોના આપણે અલગ અલગ કેટેગરીની વાત કરીએ તો ટ્રોપિકલ રેન ફોરેસ્ટ એટલે કે ઉષ્ણ કટિબંધીય જંગલો જે વિષુવવૃત્તની આજુબાજુમાં છે. ત્યાર પછી મોસમી પાનખર જંગલો એટલે કે ટેમ્પરેટ ફોરેસ્ટ છે બીજા પ્રકારના. અને ત્રીજા જે ઉત્તર ધ્રુવ બાજુના કોનિફર્સના જે જંગલો છે એને બોરિયલ ફોરેસ્ટ અથવા તો ટેઇગા ફોરેસ્ટ કહેવામાં આવે છે. તો આ રીતે જંગલોના જે પૃથ્વી પરના જંગલો અલગ અલગ પ્રકાર જોઈએ તો 3 મેઇન મુખ્ય પ્રકાર છે. તો આ પૃથ્વીના ફેફસા સમાન જંગલો જે છે એમાં એમેઝોનનું જંગલ છે એ સૌથી વિશાળ રેન ફોરેસ્ટ ગણાય છે, જે લગભગ 3 કરોડ લોકોનું આશ્રય સ્થાન છે. અને આ વિશ્વની એમ માને કે લગભગ 10માંથી 1 વનસ્પતિની પ્રજાતિનું એ ઘર છે. એટલી બધી બાયોડાયવર્સિટી આ એમેઝોનના જંગલમાં જોવા મળે છે. ભારતની જો વાત કરીએ તો ભારતમાં લગભગ 21.71% વિસ્તારમાં જંગલો છે. આપણું બંધારણ તો એમ કે છે કે આઈડિયલ કન્ડિશન એટલે કે આદર્શ સ્થિતિ હોય તો 33% જંગલો હોવા જોઈએ. ખરેખર તો જેટલો જોગ્રાફિકલ એરિયા છે એના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. તો એને બદલે અત્યારે ભારતમાં 21.71% વિસ્તારમાં જંગલો છે, એટલે હજી થોડોક જંગલોનો વિસ્તાર વધારવાની જરૂર છે. જો ચોરસ કિલોમીટરની આપણે વાત કરીએ તો 7,13,789 ચોરસ કિલોમીટર ટોટલ વન વિસ્તાર આવેલો છે આપણા ભારત દેશમાં. અને 2021નું એક સેન્સસ છે એના મુજબ મધ્યપ્રદેશમાં મેક્સિમમ ફોરેસ્ટ છે અને ત્યાર પછી બીજો નંબર આંધ્રપ્રદેશનો આવે છે. અને જો દેશોની વાત કરીએ તો એમાં રશિયાનો વન વિસ્તાર છે એ સૌથી વધારે છે. ટોટલ રશિયામાં એમ મનાય છે કે 342 બિલિયન જેટલા વૃક્ષો આવેલા છે. તો આ એક આપણે જંગલોનું ઓવરઓલ શું પિક્ચર છે પૃથ્વી ઉપર અને આપણા ભારત દેશમાં એની આપણે ચર્ચા કરી. હવે આપણો આજનો જે સબ્જેક્ટ છે કે મિયાવાકી ફોરેસ્ટ. નેક્સ્ટ સ્લાઇડ ભવનભાઈ. આપણે બીજી સ્લાઇડની અંદર આપણે જોશું કે આ મિયાવાકી શબ્દ શું છે. ડોક્ટર અકીરા મિયાવાકી, આપ સ્ક્રીન ઉપર જે જોવો છો
એની અંદર જે કેપ કરીને જે ઉભા છે તે અકીરા મિયાવાકી એક જાપાનીઝ બોટનિસ્ટ હતા. એમનો 29 જાન્યુઆરી 1928 જન્મ થયો હતો અને 16 જુલાઈ 2071 એટલે કે ગયા વર્ષે જ એમનું અવસાન થયું. ટોટલ 93 વર્ષની ઉંમરમાં એમને ઘણું બધું કામ કર્યું, ખાસ કરીને ફોરેસ્ટેશન માટે. એટલે એમ કહેવાય છે કે he was the man behind the concept of Miyawaki forest method that is used worldwide. એટલે સમગ્ર પૃથ્વી ઉપર અત્યારે જે મિયાવાકી પદ્ધતિથી જંગલો બને છે એનો એ મેઇન કોન્સેપ્ટ લઈ આવનાર વ્યક્તિ હતા. અને એ પ્લાન્ટ ઇકોલોજીમાં એક્સપર્ટ હતા અને સીડ અને નેચરલ ફોરેસ્ટમાં પણ એની સ્પેશિયલાઇઝેશન હતું. હવે એને આ પદ્ધતિમાં શું શું વિચાર કર્યો છે, કેવી રીતે ડેવલપ કરી, એની આપણે ચર્ચા કરીએ. તો કુદરતી વનોની જાળવણી અને નબળી જમીનની સુધારણા માટે બહુ જ સક્રિય હતા. એનો જો એક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હતો, એકેડેમિક આપણે એનો બાયોડેટા જોઈએ તો 1992 એણે બાયોલોજીની અંદર હિરોશિમા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કર્યો હતો. 1961 સાયન્સ ડોક્ટર ઓફ સાયન્સ બન્યા હિરોશિમા યુનિવર્સિટીમાંથી. 1993 એ જાપાનીઝ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઇન ઇકોલોજીના ડાયરેક્ટર હતા. અને 1997 એને હોનરરી મેમ્બરશિપ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વેજીટેશન સાયન્સમાં એને હોનરરી મેમ્બરશિપ આપવામાં આવી હતી. એમના કાર્યને કારણે એમને ઘણા બધા એવોર્ડ મળેલા છે. અને 1993 સુધી તેઓ યોકોહામા નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. અને જાપાન અને જર્મની દેશમાં એમના કાર્યો માટે એને વિવિધ પ્રકારના એવોર્ડ આપવામાં આવેલા છે. 2006 ત્યાં જાપાનનું જે બહુ જ મોટું પ્રાઇઝ ગણાય છે, બ્લુ પ્લેનેટ પ્રાઇઝ, એ એમને મળેલું. અને એમનો નિષ્કર્ષ એ હતો કે જાપાનના નેચરલ ટેમ્પરેટ જે ફોરેસ્ટ છે એ ખરેખર પાનખરના વૃક્ષોથી બનેલા હોવા જોઈએ, એને બદલે કોનિફરથી બનેલા છે. એનું ઓવરઓલ ઓબ્ઝર્વેશન એવું હતું કે જાપાનના જે જંગલો છે એની અંદર કોનિફર્સ મીન્સ કે આપણે જે આપણા હિમાચલ પ્રદેશની અંદર જે સરૂ પ્રકારના અથવા તો પાઇન્સ પ્રકારના જે આપણે વૃક્ષો જોઈએ છે એનું જાપાનના જંગલોમાં વધારે આધિપત્ય હતું. તો એમનું માનવું એવું હતું કે એને બદલે ત્યાં જે લોકલ અમુક વેરાયટીઝ છે જાપાનની, એ વધુ વધુ ત્યાંના જંગલોમાં હોવી જોઈએ. એટલે પાનખરના વૃક્ષો છે ત્યાં એ કબ્રસ્તાન, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો ત્યાં રક્ષાયેલા હતા. લોકોની એક માન્યતા ત્યાં એવી હતી કે કોઈ પણ આવું ધાર્મિક સ્થળ હોય, કબ્રસ્તાન હોય, તો એવી જગ્યાની અંદર જે વૃક્ષો ઉગેલા એનો કોઈ દિવસ એ લોકો નાશ ન કરતા અને એને જાળવી રાખતા. લોકોની ધાર્મિક માન્યતા હતી. જેમ આપણે આપણા ધર્મના ગ્રંથોમાં કહીએ છીએ કે પીપળો છે કે સવન છે એવા વૃક્ષોને કપાય નહીં, તો એવી ધાર્મિક માન્યતાને કારણે જાપાનની અંદર આવા વૃક્ષો છે એ ત્યાં રક્ષાયેલા પડ્યા હતા. એના ઉપર આપણે આ જે મિયાવાકી જે બોટનિસ્ટ હતું એમનું ધ્યાન ગયું. અને એમને એવું ઓબ્ઝર્વ કરેલું કે જાપાનમાં બહારથી આવેલી વનસ્પતિની લગભગ 64% જંગલોમાં જાતો છવાઈ ગઈ. તો આ કોનિફર જે છે એ ખરેખર બહારની આવેલી જાત હતી, ઊંચાઈ ઉપર ત્યાં થતી, ઠંડા પ્રદેશની જાત છે અને ખાસ કરીને ઇમારતી લાકડા માટે વાપરવામાં આવતી. એટલે એણે સૌથી પહેલો પ્રયત્ન એવો કર્યો કે એણે બનાવેલું જે ગાઢ જંગલ છે એ મનુષ્યની ગેરહાજરીમાં જે કુદરતી જેવું હોય ને એવું જ એણે જંગલ બનાવવાનો પ્રયત્ન કર્યો. અને આશરે 1 કરોડ જેટલા બીજની સીડ બેંક એને બનાવ્યું. અને એ આ ધાર્મિક સ્થળોમાં જે આ વનસ્પતિ સચવાયેલી હતી એમાંથી એને સીડ એકઠા કરેલા હતા. એને આ પદ્ધતિનો શરૂઆતમાં એની માન્યતાનો વિરોધ થયો હતો. આપણે જોયું કે જે લોકો કોઈ પણ નવો કોન્સેપ્ટ સાથે, નવા વિચાર સાથે કોઈ નવું સંશોધન કરે તો એનો શરૂઆતમાં તો સામાન્ય રીતે વિરોધ થાય છે, લોકો અસ્વીકાર કરે છે. પરંતુ ત્યાર પછી ધીમે ધીમે વર્ષો જતા એની આ પદ્ધતિ છે એને એન્વાયરોમેન્ટલિસ્ટ અને ખાસ કરીને પર્યાવરણની સંસ્થાઓ છે એણે એનો આવકાર કર્યો. 1970ના દાયકામાં નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન નામની જે ક્યોટામાં આવેલી કંપની છે જાપાનના ક્યોટામાં, એને આ જે બોટનિસ્ટ છે અકીરા મિયાવાકી, એને એક આવું ફોરેસ્ટ એટલે આવું જંગલ બનાવવાનું કામ છે. તો એને આ જે સૌથી પહેલા જયારે મિયાવાકી ફોરેસ્ટ બનાવ્યું એમાં સ્થાનિક પ્રજાતિઓ છે એનું પસંદગી કરી. ત્યાર પછી એને લોકલ ત્યાંના વાતાવરણનો અભ્યાસ કર્યો. ત્યાર પછી એને વૃક્ષોની બધી અલગ અલગ પસંદગી કરી લોકલ જાતોની, એની એને નર્સરી બનાવી. અને પછી એમાંથી એને જે આ ફોરેસ્ટ બનાવ્યું એટલે પ્લાન્ટેડ ફોરેસ્ટ કર્યું, એને મિયાવાકી ફોરેસ્ટનું નામ આપવામાં આવ્યું. હવે એ કંપનીએ જયારે પહેલી વખત આ સફળતાથી પ્રયોગ કર્યો એટલે એને અલગ અલગ એના પ્લાન્ટના સ્થળોએ પણ આ વસ્તુ એને કામ સોંપ્યું હતું. એટલે એના સાથી મિત્રો સાથે રહીને ટોટલ 1300 જગ્યાએ જાપાનની અંદર આ મિયાવાકીએ ફોરેસ્ટ બનાવ્યા હતા. એટલે આખા સમગ્ર જાપાનની અંદર અલગ અલગ ઘણી જગ્યાએ આવા ફોરેસ્ટ બનાવ્યા અને વિશ્વના વિવિધ દેશોમાં ટોટલ 1700 સ્થળોએ આવા જંગલો એને બનાવ્યા. તો એના સૂચન અને માર્ગદર્શન છે એનો પછી સ્વીકાર થવા માંડ્યો. એટલે 4 કરોડ જેટલી સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવા માટે કંપની રીતે અથવા તો વ્યક્તિગત રીતે સંકળાયેલા હતા. તો
તો આવી રીતે આંતરરાષ્ટ્રીય ફોરેસ્ટના પુનરુત્થાન માટે સૌથી પહેલા નિમિત્ત બન્યા હતા. 1978 થી તેઓ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયાના વાનસ્પતિક સર્વેમાં પણ સહભાગી થયા હતા. 1970 ને 80 ના દાયકામાં વુડલેન્ડ મેનેજમેન્ટના એમના કાર્યને કારણે એને ટાઇની ફોરેસ્ટના વિચારને જન્મ આપ્યો અને જૈવ વિવિધતામાં જે સમૃદ્ધ હોય એવી વનસ્પતિની પ્રજાતિઓ અને વિવિધ શહેરોમાં નાના પ્લોટની અંદર ઘાટા જંગલના ફોર્મમાં વગોઈને એણે પર્યાવરણની જાળવણી માટે મહત્વનું કામ કર્યું. એની આ પદ્ધતિ ચીલાચાલુ વૃક્ષારોપણની પદ્ધતિ કરતા સંપૂર્ણ જુદી હતી. એટલે એમ માની શકાય કે આ એનો જે વિચાર છે સંપૂર્ણ રીતે એક નવો વિચાર હતો. હવે ભારતમાં ધારો કે આ ટાઈપના જંગલો ક્યાં ક્યાં બન્યા છે, તો ચેન્નાઈની અંદર 5મી જૂન 2019 એટલે વિશ્વ પર્યાવરણ દિવસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એના CSR ના ફંડમાંથી, એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ કહેવાય, એમાંથી એને 600 પ્રજાતિની પસંદગી કરી અને માય લેડીઝ ગાર્ડનના નામનું એક ચેન્નાઈમાં ગાર્ડન બનાવ્યું. ત્યાર પછી IOCએ ફેબ્રુઆરી 2022માં એના CSR ના ફંડમાંથી લંગ્સ ઓફ ગાઝિયાબાદ નામના એક કાર્યક્રમની અંદર આશરે 2000 જેટલી પ્રજાતિઓ વાવી અને એક ફોરેસ્ટ બનાવ્યું. દક્ષિણ ભારતમાં બેંગ્લોર અને અન્ય ઘણા સ્થળોમાં આવા મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યા છે. હૈદરાબાદની અંદર સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ છે એ 10 એકરની અંદર પથરાયેલું છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે કુદરતી જે જંગલો હોય છે હિલી એરિયામાં એ સામાન્ય રીતે કેવા દેખાય છે. આપ સ્લાઇડમાં જુઓ છો કે સામાન્ય રીતે જે 100 કે 150 200 વર્ષથી જયારે કોઈ જંગલ છે ધીમે ધીમે ડેવલપ થયું હોય તો હિલી એરિયાની અંદર એમાં મોટાભાગે કેવા વૃક્ષોનો આધિપત્ય હોય છે આપ સ્લાઇડમાં જોઈ શકો છો. એમાં ખાસ કરીને આપણા જે હિમાચલ પ્રદેશની અંદરના જંગલો છે એમાં કોનિફર્સ ની વેરાયટીઓ વધારે જોવા મળે છે, પાઇન્સના વૃક્ષો વધારે જોવા મળે છે. પરંતુ આવા કુદરતી જંગલોમાં સૌથી વધારે મોટો સમસ્યા જે અત્યારે થાય છે, આપ વર્તમાન પત્રોમાં સાંભળતા વાંચતા હશો કે જંગલોની આગનો પ્રશ્ન સૌથી મોટો છે અને માનવજાત માટે બહુ જ ખતરારૂપ ગણી શકાય એવી આ ઘટના છે. તો આવા જે હિલી એરિયાના ફોરેસ્ટની આપ સ્લાઇડ જોવો છો એવી રીતે હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે નેચરલ ફોરેસ્ટ બીજા પ્લેન એરિયામાં કયા ટાઈપના હોય છે. તમે બાકીની આ સ્લાઇડમાં જુઓ કે આવી રીતે મોટા જે ટિમ્બર માટે ઉપયોગી હોય એવા વૃક્ષો છે એ કુદરતી રીતે ત્યાં ઉગ્યા હોય છે અને લગભગ 100, 150, 200 વર્ષ જૂના જંગલો આપણને આવી રીતે જોવા મળે છે. તો આવા બધા પ્લેન અને હિલી એરિયાની અંદરના જે જંગલો છે એ વિશ્વમાં ઘણી જગ્યાએ છે, પરંતુ અત્યારે સૌથી મોટો પ્રશ્ન એની અંદર આગનો થાય છે. શું કામ કે એક વખત આજથી જંગલનો નાશ થાય છે ત્યાર પછી પાછું એવું જ જંગલ બનતા હજારો વર્ષો પાછા લાગે છે, ઘણો બધો સમય છે પસાર થઈ જાય છે. તો એનું એક સોલ્યુશન છે એ આ મિયાવાકી ફોરેસ્ટ ગણાય છે. તો એની અંદર આ જે જંગલની આગ છે એ કેવી રીતે લાગે છે, તો ઘણી વખત આપણે જોયું હશે કે વીજળી જ્યારે પડે છે તો વીજળીને કારણે કદાચ અમુક એરિયાની અંદર આગ શરૂ થાય પછી ધીમે ધીમે પવનની ગતિને કારણે ફેલાતી જાય છે. ત્યાર પછી અમુક જગ્યાએ વોલ્કેનો છે એ એનો જ્વાળામુખી ફાટે એને કારણે આગ થાય છે, કે અમુક જગ્યાએ મિટિયોર્સ છે એટલે કે ઉલ્કાપાત થાય છે, તો ઉલ્કાપાતને કારણે પણ અમુક જંગલોમાં આગ લાગે છે. અને ક્યારેક મનુષ્ય પ્રેરિત પણ આગ હોય છે. દાખલા તરીકે જંગલની અંદર વસવાટ કરતા આદિવાસી લોકો હોય એ લોકો પોતાના ખોરાક બનાવવા માટે અથવા તો કોઈ હેતુ માટે આગ પ્રગટાવે તો જો એને સમયસર બુજાવે નહીં અથવા તો કાળજી ન રાખે તો ધીમે ધીમે આગ ફેલાઈ જાય છે. અને પછી ખાસ તો જે પવન છે એની જ્યારે સખત વધારે દિશા અને ઝડપ હોય છે એને કારણે જંગલની આગ ફેલાતી જાય છે. અત્યારે આપણે ગયા જ વીકના ન્યૂઝપેપરમાં આપણે જોયું કે સ્પેનની અંદર જંગલોમાં એટલી બધી વિશાળ માત્રામાં આગ લાગી ગઈ હતી કે ત્યાંના જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસો છે એને બુઝાવવા માટે તનતોડ મહેનત કરવો પડે છે, છતાં પણ ઘણા દિવસો સુધી આગ બુઝાતી નથી. વચમાં એમેઝોનના જંગલની આગનું પણ આપણે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ ઘણા હજારો હેક્ટર છે એ જમીનની અંદર આગ છે એ ફેલાઈ ગઈ હતી. તો આવી રીતે જે આવા બધા કુદરતી જે જંગલો છે એની સૌથી મોટી સમસ્યા આગની છે. તો એને કારણે વૃક્ષોની પ્રજાતિ નાશ પામે અથવા તો પૃથ્વી ઉપરનું જે વૃક્ષોનું આચ્છાદન છે એ ઓછું થાય તો એ વધારવા માટેનો પ્રયત્ન આ મિયાવાકી ફોરેસ્ટ છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે હિન્દુ ન્યૂઝપેપરનું એક કટિંગ છે એની અંદર એક ફોટોગ્રાફની અંદર તમે જોવો છો કે મેનમેડ જે મિયાવાકી ફોરેસ્ટ છે જે સિટીની અંદર એટલે કે કોન્ક્રીટના જંગલોની વચ્ચે બનાવેલું ફોરેસ્ટ છે એ ખરેખર બન્યા પછી કેવું દેખાય છે એ આપણને આ સ્લાઇડની અંદર દેખાય છે. તો આવી રીતે મોટા પ્લોટના વિસ્તારમાં જે આપણા શહેરની અંદર જે સિમેન્ટના જંગલો ગણી શકાય એવા મોટા મોટા બિલ્ડિંગો હોય એની વચ્ચેના કોમન પર્પઝના પ્લોટ હોય
સામાન્ય કોમન જગ્યા હોય, કોઈ જગ્યાએ કોઈ મકાનના બેકયાર્ડમાં નાનકડું ગ્રાઉન્ડ હોય, તેવી જગ્યાએ આપણે મિયાવાકી ફોરેસ્ટ જો બનાવીએ તો એ બન્યા પછી કેવું દેખાય એ તમને આ પિક્ચરની અંદર જોવા મળે છે. અને આ ટાઈપના જે મેનમેડ ફોરેસ્ટ હોય એ વાહન પ્રદૂષણ છે એનો પણ ઘટાડો કરે છે. વધારાના પાણીનો જે સીએચ વોટર હોય એનો આપણે ઉપયોગ કરીને પણ આ ફોરેસ્ટ બનાવી શકીએ. ત્યાર પછી અવાજનું પ્રદૂષણ શહેરની અંદર આપણે જોયું હશે કે વાહનોના કારણે ખૂબ જ અવાજનું પ્રદૂષણ થાય છે. તો જ્યારે આ મિયાવાકી ફોરેસ્ટ અથવા તો મેનમેડ ફોરેસ્ટની જે કુદરતી જે વોલ થઈ જાય છે વૃક્ષોની, એને કારણે અવાજના પ્રદૂષણનો ઘણો બધો ઘટાડો થાય છે. તો આવી રીતનું જે મિયાવાકી ફોરેસ્ટ સિટીમાં બનાવીએ તો એ કેવું દેખાય છે એનો આ પિક્ચર છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે મિયાવાકી ફોરેસ્ટ છે એકચ્યુઅલી એનો કોન્સેપ્ટ છે, એના મેઇન પગથિયા શું છે. આ જે 4 આપણે જે બ્લોક જોઈએ છે એની અંદર સૌથી પહેલા બ્લોકની અંદર લખેલું છે કે પ્લાન્ટિંગ ડેન્સિટી કેટલી હોય છે. એટલે મિયાવાકી ફોરેસ્ટ આપણે જ્યારે બનાવીએ તેની અંદર કેટલા પ્રમાણમાં વૃક્ષો એરિયા વાઇઝ વાવવા જોઈએ. તો એનું એક કેલ્ક્યુલેશન એવું છે કે 1 ચોરસ મીટર વિસ્તારમાં ઓછામાં ઓછા 3 થી 5 જેટલા વૃક્ષો વાવવા જોઈએ. પેલા જે આપણે ચોરસ બ્લોકની અંદર 3 જે ડોટ દેખાય છે એનો મતલબ એ છે કે 1 ચોરસ મીટર વિસ્તારમાં એટલે 1 મીટર એટલે 3.28 ફૂટ, એટલે આપણે લગભગ એમ માનો કે 3.28 ને 3.28 એટલે કે લગભગ 11 ચોરસ ફૂટની અંદર 3 વૃક્ષો વાવવાનો હોય છે. એની અંદર 3 વૃક્ષોની જે પસંદગી આપણે કરીએ છીએ એની અંદર એની જે મેક્સિમમ હાઇટ છે એ અલગ અલગ લેવલની હોય છે. એટલે આપણે જેને શ્રબ્સ કહીએ, ક્ષુપ કહીએ, ત્યાર પછી મીડિયમ સાઇઝના આપણે ટ્રીઝ કહીએ, અથવા તો વડલો અને લીમડો અને પીપળા જેવા મોટા વૃક્ષો કહીએ, તો એની પસંદગી આવી રીતે કરી અને રેન્ડમલી પ્લાન્ટેશન કરવાનું હોય છે. બીજા જે ચોરસની અંદર આપણે જોવા મળે છે એ નેચરલ સિલેક્શન, એટલે આપણે દાખલા તરીકે ટોટલ પ્લોટ એરિયામાં જે કંઈ સ્થાનિક પ્રજાતિઓ પસંદ કરી અને આપણે વાવ્યા હોય તો એમાં 90% જેવો સર્વાઈવલનો રેટ જોવા મળે છે. કદાચ અમુક 10% જેટલા જે રોપાઓ છે કોઈ કારણસર ડેવલપ ન થાય અથવા જમીનમાં એનો ઉગાવો ન થાય તો 10% જેવું આપણે ડિસ્ટ્રક્શન માનીએ તો 90% જેવો સર્વાઈવલ રેટ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજા જે બ્લોકની અંદર એવું જોવા મળે છે કે એની ગ્રોથ છે એ દરેક વર્ષે લગભગ 1 મીટર જેટલો એટલે 3 થી 3.5 ફૂટ જેટલો ગ્રોથ થાય છે. આટલો ઝડપી ગ્રોથ થવાનું એક કારણ એ છે કે જ્યારે ડેન્સ ફોરેસ્ટ બનાવ્યું હોય, ઘાટું જંગલ બનાવ્યું હોય તો સૂર્યપ્રકાશની કોમ્પિટિશન થાય છે. એટલા માટે જે કંઈ નજીકના વૃક્ષો છે એ સૂર્યપ્રકાશને મેળવવા માટે ખૂબ જ ઝડપથી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એટલા માટે નોર્મલી જ્યારે આપણે પ્લાન્ટેશન કર્યું હોય એમાં અને મિયાવાકી ફોરેસ્ટની અંદર જે ઝડપથી જે હાઇટ વધે છે પ્લાન્ટની, એનો ડિફરન્સ આ કારણે છે. તો આવી રીતે એનો ગ્રોથ છે એટલે મિનિમમ 1 મીટર પર યર જોવા મળે છે. અને મેક્સિમમ સાઇઝ છે એ લગભગ 20 વર્ષે 20 મીટર જેટલી, એટલે એમ માનો કે લગભગ 65 થી 70 ફૂટ જેટલી વનસ્પતિની હાઇટ થઈ જાય છે. સૌથી મોટું કેનોપી ટાઈપનું જે વૃક્ષો હોય છે એનું. તો આ રીતે મિયાવાકી પદ્ધતિની અંદર ટોટલ વૃક્ષોની જે વૃદ્ધિ છે એ 10 ગણી ઝડપી હોય છે સામાન્ય પ્લાન્ટેશન કરતા. અને એની જે ઘનતા હોય છે એટલે ઘાટાપણું જે કહીએ તો એ 30 ગણું ઘાટું હોય છે. સામાન્ય પ્લાન્ટેશન કરતા 30 ટાઈમ્સ મોર ડેન્સ અને 10 ટાઈમ્સ મોર રેપિડ ગ્રોથ હોય છે. હવે આ રીતે પ્લાન્ટેશન કર્યા પછી એનો 3 વર્ષ સુધી એની જાળવણી કરવાની હોય છે. પછી એમ કહેવાય છે કે 3 વર્ષ પછી નો મેનેજમેન્ટ ઇઝ ધ બેસ્ટ મેનેજમેન્ટ. એટલે મિયાવાકીને 3 વર્ષ એની કાળજી લીધા પછી કોઈ પણ જાતની કાળજી રાખવાની જરૂર નથી પડતી. શું કામ કે જે કંઈ વરસાદનું પાણી પડે છે એ ફોરેસ્ટના એ એરિયાની અંદર જ શોષાઈ જાય છે. ત્યાં વધારાનું પાણી કંઈ બહાર જતું નથી. શું કામ કે આપણે જ્યારે વાવેતર વખતે એવો હ્યુમસ અને એ ટાઈપનું મટીરિયલ વાપર્યું હોય છે કે જેટલું પણ પાણી પડે છે એ એમાં શોષાઈ જાય છે. ત્યાર પછી એના પાંદડાઓ જે ખરે છે એ ત્યાં ને ત્યાંની અંદર જ એ જ એરિયામાં પડે છે. એનું એક ઓર્ગેનિક મેન્યુર થઈ જાય છે. અને એમાં આપણે ડ્રીપ ઇરિગેશન અને પાણી પાવા માટેની બીજી પદ્ધતિઓ પણ ગોઠવી શકીએ. તો આવી રીતના જે આ જે 4 મેઇન જે મુદ્દા છે મિયાવાકી ફોરેસ્ટના એ આપણને આ સ્લાઇડની અંદર જોવા મળે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સામાન્ય પ્લાન્ટેશન અને મિયાવાકી પ્લાન્ટેશન વચ્ચેનો ડિફરન્સ જોશું. કે આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન કરતા હોય તો સિંગલ પ્લાન્ટને આપણે સિલેક્ટ કરી અને પ્લાન્ટેશન કરીએ છીએ. જ્યારે મિયાવાકી ફોરેસ્ટની અંદર ડેન્સ ફોરેસ્ટ કરવામાં આવે છે. એટલે 1 ચોરસ મીટરની અંદર ઓછામાં ઓછા 3 વનસ્પતિની પ્રજાતિ સ્થાનિક એરિયામાં અવેલેબલ હોય વાવવામાં આવે છે. તો આવી રીતે 1 સ્ક્વેર મીટરની અંદર 1 વૃક્ષનું પ્લાન્ટેશન, જ્યારે આની અંદર 1 સ્ક્વેર મીટરની અંદર 3 વૃક્ષોનું વાવેતર, એટલે કે 10 સ્ક્વેર મીટરની અંદર 30 વૃક્ષો હોય છે.
એટલે આની અંદર સામાન્ય પ્લાન્ટેશનની પેલી જે ડાબી સાઈડમાં આપણે જે જોઈએ છે એમાં મર્યાદિત પ્રજાતિઓ જોવા મળે છે, જ્યારે મિયાવાકી ફોરેસ્ટની અંદર ઓછામાં ઓછી 50 થી 60 જેટલી પ્રજાતિઓ આપણે પસંદ કરી અને વાવીએ છીએ. ત્યાર પછી આમાં એક સ્તરીય વનસ્પતિઓ છે પ્લાન્ટેશનમાં, એટલે કે એનો અર્થ એમ કે એની અંદર જે અલગ અલગ હાઇટના જે લેયર જોવા મળે એ નથી જોવા મળતા. શું કામ કે મોટાભાગના વૃક્ષોની હાઇટ એક સરખી હોય છે, જ્યારે મિયાવાકી ફોરેસ્ટની અંદર આપણે અલગ અલગ પ્રકારના વૃક્ષો એટલે કે હર્બ્સ છે, ટ્રીસ છે, ક્રીપર્સ છે અને મોટા વૃક્ષો ટ્રીસ છે, શ્રબ્સ છે, એવા આપણે પસંદ કર્યા હોય. એટલે દરેકની જે મેક્સિમમ હાઇટ છે એ અલગ અલગ પ્રકારની હોય છે, એટલે વિવિધ પ્રકારનો એનો ઉગાવો જોવા મળે છે, એટલે વિવિધ સ્તરીય લેયર હોય છે. ત્યાર પછી આની અંદર રોગ અને જીવાત આવે છે પ્લાન્ટેશનમાં, એટલે એમાં ખૂબ જ સઘન જાળવણી કરવી પડે છે. જ્યારે મિયાવાકી ફોરેસ્ટની અંદર એમ કહેવાય છે કે પછી મેન્ટેનન્સ માટેનું કોઈ પણ જાતનો ખર્ચ નથી થતો, એટલે નહીવત જાળવણી કરવી પડે છે અને એની મેક્સિમમ બાયોડાયવર્સિટી સૌ વધારે હોય છે. એટલે આ રીતે મિયાવાકી ફોરેસ્ટ છે એ સામાન્ય પ્લાન્ટેશન કરતા વધારે ઉપયોગી, વધારે બાયોડાયવર્સિટી ધરાવતું અને વધારે ઓક્સિજન છે એના એબ્સોર્પ્શન માટે, એટલે કાર્બન ડાયોક્સાઇડના એબ્સોર્પ્શન માટે બહુ જ ઉપયોગી સાબિત થયું છે. અને એની અંદર 100% ઓર્ગેનિક મટીરિયલ વાપરવામાં આવે છે, કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ અથવા તો કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં આવતું નથી. અને એની અંદર કોઈ પણ જાતના ઝેરી તત્વો પણ એમાં જોવા મળતા નથી. આ એક મિયાવાકી ફોરેસ્ટનો અને જનરલ પ્લાન્ટેશનનો ડિફરન્સ આપણે જોઈએ છીએ. ત્યાર પછીની સ્લાઇડ્સમાં આપણે જોશું કે મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટેના અલગ અલગ પગથિયા ક્યાં છે. હવે જે એમાં વચ્ચે આપણે સેન્ટરની અંદર જે ફોટો જોઈએ છે એ અકીરા મિયાવાકી છે, અને અલગ અલગ પ્રકારના જે સર્કલ આપણે જોઈએ છે એમાં એના અલગ અલગ સ્ટેપ્સ છે. સૌથી પહેલા તો આપણે કઈ જગ્યાએ પ્લાન્ટેશન કરવું છે એ જમીનની પસંદગી કરવાની હોય છે. દાખલા તરીકે શહેરની અંદર આપણે કોમન પર્પઝના પ્લોટ હોય, કોઈ જગ્યાએ ખુલ્લી જગ્યા પડી હોય, કોઈનો મકાન મોટો બંગલો હોય એમાં બેકયાર્ડમાં ગાર્ડન માટેની જગ્યા હોય, એમ કહેવાય છે કે ઓછામાં ઓછા 20 ચોરસ ફૂટથી શરૂ કરી અને ધારીએ તો આપણે 10-15 એકરની અંદર પણ મિયાવાકી ફોરેસ્ટ બનાવી શકીએ. તો એ જમીનની પસંદગી કર્યા પછી એની જમીનનું સેમ્પલ લઈ અને એનું સોઇલ એનાલિસિસ સામાન્ય રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે પસંદ કરેલી જમીન છે એ કોસ્ટલ એરિયામાં હોય, એટલે કે સમુદ્ર કિનારે હોય, તો આપણે જે પસંદગી પ્રજાતિની કરીએ વનસ્પતિની એ એવી પસંદ કરવી પડે કે જેમાં સેલિનિટીનો પ્રશ્ન એને ન નડે. એટલા માટે જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરીએ, એનપીકેના તત્વો કેટલા છે, સેલિનિટી કેટલી છે, એ બધી વસ્તુ, ત્યાંના પાણીનો ટીડીએસ કેટલો છે, એ બધું ખાસ તો માપવામાં આવે છે. બીજા સ્ટેપની અંદર આપણે જમીન પ્રમાણે વનસ્પતિની પસંદગી કરીએ. એના માટે ખાસ એક એવું ઓબ્ઝર્વેશનની જરૂર હોય છે કે જે જગ્યાએ આપણે પ્લાન્ટેશન કરીએ છીએ તો એમાં એ વિસ્તારની અંદર અથવા એ શહેરની અંદર આજુબાજુમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે. તમે ધારો કે આપણે ગુજરાતના અથવા સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરની આપણે મુલાકાત લઈએ તો તમે જોયું હશે કે જામનગર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, તો આપણે દરેક સિટીની અંદર આપણે અમુક પ્રકારની વેરાયટીનું આધિપત્ય વધારે જોવા મળે છે. તો એ એરિયામાં એ વેરાયટી છે એ એડોપ્ટ થઈ ગયેલી હોય છે, એટલે આપણે લોકલ જે વનસ્પતિ પસંદ કરીએ છીએ એનું આપણે એક લિસ્ટ બનાવવું પડે કે ટોટલ અમારે આ 50 થી 60 જેટલી વનસ્પતિ આ મિયાવાકી ફોરેસ્ટમાં વાવવી છે. ત્યાર પછી જો એના તૈયાર રોપા નર્સરીમાંથી લઈ શકીએ, અથવા તો આપણે પોતે બીજ એકઠા કરી અને આપણે પોતાની નર્સરી પણ બનાવી શકીએ. તો બીજમાંથી એના રોપા તૈયાર કરવામાં આવે છે, એનું ત્રીજું સ્ટેપ છે. ત્યાર પછી એની અંદર જમીનમાં 3 ફૂટ ઊંડા ખાડા કરવાનું આયોજન કરવું જોઈએ. શું કામ? 3 ફૂટ આપણે સામાન્ય રીતે ટ્રી પ્લાન્ટેશન કરીએ તો 1 થી 1.5 ફૂટ જેટલો ઊંડો ખાડો કરીએ છીએ, પણ આ કેસની અંદર ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે 3 ફૂટના ખાડા કરાય અથવા તો જેસીબી થી સંપૂર્ણ પ્લોટને, દાખલા તરીકે 50 ફૂટ બાય 20 ફૂટનો લંબચોરસ પ્લોટ હોય તો જેસીબી થી સંપૂર્ણ એને ખોદી 3 થી 4 ફૂટ જેટલો, અને પછી એની અંદર ફાર્મયાર્ડ મેન્યુર એટલે કે છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, પછી લીફ મોલ્ડ છે, આવા બધા અલગ અલગ પ્રકારના ખાતર અને માટી એ બધું મિક્સ કરીને, ખાસ કરીને ઓર્ગેનિક મેટર જેમાં વધુ હોય ને એવું એક આખું 1 થી 3 ફૂટ જેટલું ઊંડું સ્તર બનાવવામાં આવે છે. તો એનું કારણ એ છે કે એની અંદર જે કંઈ વરસાદનું પાણી પડશે એ એમાં શોષાઈ જશે, એના મૂળનો ગ્રોથ સારો થશે. ત્યાર પછી એના માટે એ અગત્યનું છે કે એને ઓર્ગેનિક મેટર છે એને કારણે એનપીકેના તત્વો પણ વનસ્પતિને મળી જશે, પૂરતું પોષણ પણ મળી જશે. તો આ રીતે 3 ફૂટના ખાડા પણ કરવા જોઈએ, અને એ ખાડાની અંદર આ જે આપણે જે સોઇલ મિક્સચર તૈયાર કર્યું હોય, જેમ આપણે કુંડું ભરવા માટે સોઇલ મિક્સચર તૈયાર કરીએ છીએ કે લગભગ 50% જેટલી માટી હોય, 30-40% જેટલું આપણે ફાર્મયાર્ડ મેન્યુર એટલે છાણિયું ખાતર નાખીએ અને 10% રેતી નાખીએ, એમ કરીને આપણે સોઇલ મિક્સચર જે તૈયાર કરીએ છીએ કુંડા માટે, એવી જ રીતનું આમાં સોઇલ મિક્સચર તૈયાર કરીને ખાડામાં મૂકવામાં આવે છે.
ને પછી નર્સરીમાંથી રોપા લઈ આવી આશરે 50 થી 60 પ્રકારની પ્રજાતિના, અને પછી એનું વાવેતર કરવામાં આવે છે. અને રોપાની 3 વર્ષ સુધી દેખભાળ રાખવામાં આવે છે. ત્યાર પછી એમાં ડ્રીપ ઇરિગેશનથી પાણી આપી શકીએ, સ્પ્રિંકલરથી આપી શકીએ. ઘણા લોકો છે એમાં વચ્ચે ધોરિયા પણ કરીને પાણી આપે છે. તો ખાસ વસ્તુ એ અગત્યની છે કે શરૂઆતમાં 2 થી 3 વર્ષ સુધી એને પાણીની ઘટ ન પડે એવી રીતે આપણે પાણી આપવાનું છે, એટલે એના ઉગાવવા માટે. તો આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું, અમુક જગ્યાએ મિયાવાકી ફોરેસ્ટમાં લગભગ એમ માનો કે 10-15 ફૂટ પછી એક ચાલવા માટેનો નાનો પાથ પણ બનાવવામાં આવે છે. એટલા માટે કે જ્યારે કોઈ વિઝિટર આવે તો એ લોકો પણ આ ફોરેસ્ટની અંદર એન્ટર થઈ શકે. શું કામ કે મિયાવાકી ફોરેસ્ટ એક વખત બન્યા પછી એટલું બધું ઘાટું હોય છે કે એમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ અંદર એન્ટર નથી થઈ શકતી. અને એ જ એનું કોઈ પણ વ્યક્તિનો જરા પણ એમાં ઇન્ટરફિયરન્સ ન થાય, એ બહુ અગત્યની બાબત છે. પરંતુ છતાંય ધારો કે કોઈ વ્યક્તિને એક વિઝિટર તરીકે વિઝિટ લેવી હોય, ખાલી એના અંદર ગ્રીનરીનો આનંદ લેવો હોય, તો અમુક ફૂટના અંતરે 2 થી 3 ફૂટ પહોળા નાનકડા પાથ પણ બનાવવામાં આવે છે. બીજું, એની અંદર કદાચ કોઈ ફ્રૂટની વેરાયટી હોય, અંદર અલગ અલગ પ્રકારના પતંગિયા જીવાતો આવતી હોય, એનું ઓબ્ઝર્વેશન કરવું હોય તો એના માટે કોઈ વિઝિટર જઈ શકે, એના માટે 10 થી 15 ફૂટે એકાદ નાનો પાથ પણ બનાવવામાં આવે છે. તો આ રીતે આખું એક આયોજન અલગ અલગ 5 થી 6 સ્ટેપમાં મિયાવાકી ફોરેસ્ટ માટે કરવામાં આવે છે. અને 3 વર્ષ પછી એમ કહેવાય છે કે નો મેનેજમેન્ટ ઇઝ ધ બેસ્ટ મેનેજમેન્ટ આફ્ટર 3 years. એટલે 3 વર્ષ સુધી જાળવણી કર્યા પછી એ જંગલ છે એ ઓછામાં ઓછું 10-15 ફૂટ જેટલો ઊંચાઈ ધરાવતું થઈ જાય છે, અને પછી એમાં કુદરતી વર્ષો સુધી એ જંગલ છે ઉભું રહે છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે મિયાવાકી ફોરેસ્ટ જ્યારે બનાવવા માટે ફિલ્ડ ઉપર કેવી રીતે તૈયારી કરવામાં આવે છે. આ તમે સ્લાઇડની અંદર જુઓ કે એક ધારો કે પ્લોટ કે ખેતરનું જમીન છે, એની અંદર ધારો કે મિયાવાકી ફોરેસ્ટ બનાવે છે, તો શરૂઆતમાં છે ચૂનાના અથવા તો કોઈ સફેદ પદાર્થ હોય એને આવી રીતે માર્કિંગ કરવામાં આવે છે, એટલા માટે કે એક ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય. જો તમે આડેધડ ધારો કે પ્લાન્ટેશન આપણે કરીએ તો ઘણી વખત એવું બને કે કોઈ 1 ચોરસ મીટર વિસ્તારની અંદર 3 કરતા વધારે વૃક્ષો આવી જાય અને અમુક એરિયાની અંદર થોડુંક પાકું વાવેતર થાય. આવું ન થાય એના માટે આવી રીતે જમીનમાં સફેદ કલરના દોરી મૂકી અને આવી રીતે માર્કિંગ કરવામાં આવે છે. અને પછીની આપણે સ્લાઇડમાં જોશું કે નર્સરીમાંથી સ્થાનિક પ્રજાતિના રોપા લઈ આવી અને 50 થી 60 પ્રકારના રોપાઓ છે એ વાવેતર કરવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે આ જ રીતે જમીન તૈયાર કર્યા પછી અલગ અલગ પ્રકારના જો આવી રીતે જે રોપાઓ આપણે નર્સરીમાંથી લઈ આવી અને એને મૂકવામાં આવે છે. તમે જુઓ કે ધારો કે એનું પ્લાન્ટેશન માટે કોઈ NSS ના વિદ્યાર્થીઓ હોય, કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, એક સાથે આપણે આહ્વાન કરી અને કોઈ વિશ્વ પર્યાવરણ દિવસ જેવો દિવસ હોય તેની ઉજવણી માટે આપણે આવી રીતે પ્લાન્ટેશન કરી શકીએ. ઘણા લોકો છે એ લેબરને હાયર કરીને પણ કરે છે, પરંતુ એક સાથે ધારો કે લગભગ એમ માનો કે 1500-2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવું હોય તો સારો એવો મેન પાવરની જરૂર પડે છે. તો આવી રીતે આ રોપાઓ છે એ દરેક જે આપણે માર્કિંગ કર્યું હતું ચૂનાના ઓલાથી, તેની અંદર દરેક ચોરસની અંદર એક આવી રીતે ત્રિકાળ ખાડા પાસે મૂકવામાં આવે, એક સેપલિંગ્સ છે મૂકવામાં આવે છે. અને વાવેતર વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ કોથળીને ફાડી અને જ્યારે પ્લાન્ટને મૂકીએ છીએ તો આગલે દિવસે સામાન્ય રીતે આ જે સેપલિંગ્સ છે એટલે કે રોપા છે એને આપણે પાણી આપેલું હોય તો એની અંદર પૂરતો ભેજ હોય. ત્યાર પછી આપણે એની જે કોથળીને બ્લેડથી કાપીએ છીએ ત્યારે અંદરનો જે માટીનો પીંટ છે એ અખંડ રહેવો જોઈએ, ઇન્ટેક્ટ રહેવો જોઈએ. ઘણી વખત એવું બને છે કે આપણે ધારો કે માટીનો પીંટ વિખેરાઈ જાય છે અને પછી આપણે વાવીએ છીએ, બીજે દિવસે જોઈએ તો એ પ્લાન્ટ છે એ ફેલ જાય છે, એના પાંદડાઓ ખરી જાય છે. એટલે આવી રીતે જ્યારે વૃક્ષારોપણ કરતા હોય આપણે ત્યારે સામાન્ય વૃક્ષારોપણમાં અને મિયાવાકી ફોરેસ્ટના પ્લાન્ટેશનમાં આ મુદ્દો બહુ જ અગત્યનો છે કે વૃક્ષ વાવતી વખતે એના માટીના પીંડને ઇન્ટેક્ટ છે અંદર મૂકી અને લગભગ એમ માનો કે 3 ફૂટનો જો ખાડો કર્યો હોય તેની અંદર લગભગ 2 ફૂટ જેટલું છે એ ઊંડાઈ આપણે હ્યુમસ અથવા તો આ જે ઓર્ગેનિક મેટર છે એનાથી ભરી દીધું હોય અને ઉપરનો જે 1 ફૂટનો જે જગ્યા છે એની અંદર આ કોથળીને કાપી અને આખો માટીનો પીંડ છે આપણે મૂકી દઈએ અને પછી ઉપર જમીન પડી વાળી દઈએ. અને ખાસ કરીને આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ઉપર લગભગ 3 થી 4 ઇંચ જેટલી જગ્યા એટલા માટે આપણે બાકી રાખીએ છીએ કે જ્યારે પણ આપણે પાણી પાઈએ ત્યારે ઈ વનસ્પતિને એના મૂળ પાસે થોડુંક પાણી મળે એવી રીતે પ્લાન્ટેશન કરવામાં આવે છે. ત્યાર પછીની આપણે સ્લાઇડમાં જોશું કે એક સાથે જે આ પ્લાન્ટેશન લેબર લોકો કરે છે એ વાવેતર પછી એના ઉપર એક સ્ટીક રાખે છે એટલા માટે કે જ્યારે ઘણી વખત સખત પવન હોય ત્યારે રોપાઓની જો હાઈટ વધારે હોય તો ઘણી વખત નમી જાય છે, એટલે એને થોડોક સપોર્ટ મળે એટલે દરેક પ્લાન્ટેશન કર્યા પછી એની પાસે વાંસની વંજી જે હોય છે એની લગભગ 5 થી 6 ફૂટની હાઈટ વાળી જે પટ્ટીઓ હોય છે એને મૂકવામાં આવે છે. તમે સ્લાઇડની અંદર જોવો છો કે આવી રીતે
આ જે સ્લાઇડ આપણે જોવો છે એ તિરુચી જે સિટી છે એ 2021 ની અંદર પ્લાન્ટેશન જ્યારે કોઈ લેડીઝ લોકો કરતા હતા એનો આ સ્લાઇડ આપણે જોવા મળે છે. સાઉથ ઇન્ડિયાની અંદર મિયાવાકી ફોરેસ્ટના બહુ જ ઘણા બધા એક્સપેરિમેન્ટ થયા, ઘણા મોટા પાયે પ્લાન્ટેશન થયું, અને ધ હિન્દુની અંદર એક આર્ટિકલ આવ્યો હતો, એની અંદર આ બધી વસ્તુની પદ્ધતિઓ, એના જે પ્લસ અને માઇનસ પોઈન્ટ, એ દરેક વસ્તુનું ડિસ્કશન એમાં કરવામાં આવેલું છે. તો આવી રીતે આપણે અલગ અલગ સ્ટેજ વાઇઝ છે એ પ્લાન્ટેશન આપણે કરી શકીએ. હવે પછીની સ્લાઇડમાં આપણે જોશું કે નવી મુંબઈની અંદર એક વોલેન્ટિયર્સ છે એ કેવી રીતે મિયાવાકી ફોરેસ્ટ બન્યા પછી એની ચકાસણી કરે છે. તમે જુઓ કે જ્યારે વાવેતર થઈ ગયા પછી બીજે ત્રીજે દિવસે એનું થોડુંક ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે કે આપણે જેટલા રોપાઓ વાવ્યા એમાંથી કેટલા સક્સેસફુલી છે એ સર્વાઈવ થઈ ગયા છે. તો આવી રીતે એક વોલેન્ટિયર્સ છે એ મિયાવાકી ફોરેસ્ટની અંદર પ્લાન્ટેશન કર્યા પછી એનું ઓબ્ઝર્વેશન કરે છે, એની નોંધ પણ તૈયાર કરે છે કે ટોટલ આપણે 50 થી 60 પ્રજાતિઓ વાવી છે, એમાંથી આટલી સક્સેસફુલી લાગી ગઈ છે. શું કામ કે આપણે જયારે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ એનું આપણને પેલું જે વીક છે એ બહુ અગત્યનું હોય છે. ધારો કે કોઈ રોપ છે એ ફેલ જવાનો હોય તો બીજે ત્રીજે દિવસે આપણને એના પાંદડાઓ ફરી જાય ને ખ્યાલ આવે છે કે આવી રીતે આ ફેલ ગયું છે. પરંતુ જો એ સર્વાઈવ થઈ જાય, પૂરતું એને પાણી મળ્યું હોય અને ઇન્ટેક એનો પિંડ આપણે મૂકી દીધો હોય તો એ સર્વાઈવ થઈ જાય છે. અને પછી એને રેગ્યુલર આપણે જયારે વોટરિંગ કરીએ, ઇરિગેશન આપીએ તો પછી ધીમે ધીમે ચોમાસાની ઋતુ હોય તો કદાચ એને પાણી પાવાની જરૂર ન પડે, પણ બાકીની સિઝનની અંદર ખાસ કરીને ઉનાળામાં અને શિયાળામાં અલ્ટરનેટ ડે પણ એને પાણી આપવું પડે છે. તો આ સ્લાઇડની અંદર આપણે જોવા મળે છે કે આવી રીતે સાઉથ ઇન્ડિયાની અંદર જે આખું એક મિયાવાકી ફોરેસ્ટ ડેવલપ કર્યું હતું એ અલગ અલગ જમીનની તૈયારીથી માંડી અને માર્કિંગ કર્યા પછી, ખાડાઓ કર્યા પછી કેવી રીતે સેપલિંગ્સને વાવે છે એ સ્ટેજ વાઇઝ આપણને આ 3-4 સ્લાઇડમાં આપણે જોવા મળ્યું. હવે પછીની સ્લાઇડમાં આપણે જોશું કે નવી મુંબઈની અંદર 1 વર્ષ જૂનું મિયાવાકી ફોરેસ્ટ છે એ બન્યા પછી કેવું લાગે છે. તમે જુઓ કે આગળના ભાગમાં લોનની જે એરિયા છે એ પછીના ભાગમાં જે હાઇટ વાળા વૃક્ષો જે ડેન્સ ફોરેસ્ટ દેખાય છે એ મિયાવાકી ફોરેસ્ટ છે, મુંબઈમાં બનાવેલું મિયાવાકી ફોરેસ્ટ છે. એની અંદર માણસો જે બાજુમાં જે રસ્તો બતાવે છે ત્યાં ફરવા આવે છે, અને ગાઢ જંગલ છે એને કારણે આજુબાજુના જે કઈ મોટા બિલ્ડિંગ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, એ લોકોને પૂરતો ઓક્સિજન મળે છે, શુદ્ધ હવા મળે છે. આપણે જોયું કે અત્યારે આ કોરોના મહાકાળની અંદર આપણે જે લોકોને ઓક્સિજનની વેલ્યુ સમજાણી છે એના માટે લોકોમાં એક જુવાળ આવ્યો છે વૃક્ષારોપણનો. તો આ જે લોકોનો ઉત્સાહ છે એનો લાભ લઈને પણ આપણે આ ચોમાસાની અંદર વૃક્ષારોપણ કરી શકીએ. આવા કોમન પર્પઝના પ્લોટની અંદર આપણે મિયાવાકી ફોરેસ્ટ બનાવી શકીએ. તમે જુઓ કે એ જે પ્લાન્ટની 1 વર્ષના પ્લાન્ટની હાઇટ છે એ કેટલી થઈ ગઈ છે. તો આવી રીતે મિયાવાકી ફોરેસ્ટનું સૌથી અગત્યનું પાસું એ છે કે પ્લાન્ટેશન કર્યા પછી પહેલો અને બીજા વર્ષે જ મેક્સિમમ એની હાઇટ થઈ જાય છે. અને આપણે એ જોઈને પણ એ બનાવનારને પણ આનંદ થાય છે કે અમારું જે પ્રયત્ન હતો એ સંપૂર્ણ સફળ રહ્યો છે. ત્યાર પછીની સાઇડમાં આપણે જોશું કે મિયાવાકી ફોરેસ્ટમાં વિવિધ પ્રજાતિના જે લેયર્સ છે વૃક્ષોના એ કેવી રીતે હોય છે. એમાં અલગ અલગ હાઇટના જે વૃક્ષો છે એ પ્રમાણે શ્રબ્સ લેયર છે, સબ ટ્રી લેયર છે, ત્યાર પછી ટ્રી લેયર છે અને કેનોપી લેયર છે. એટલે આની અંદર આપણે જે 50 થી 60 જેટલા વનસ્પતિની વેરાયટી પસંદ કરી હોય તો દાખલા તરીકે આપણે એક્ઝામ્પલથી સમજીએ કે આપણે ધારો કે એની અંદર તુલસી જેવો નાનો હર્બ વાવ્યો છે, પછી આપણે ચાંદની ટગર અથવા તો જાસૂદ જેવું એક શ્રબ્સ વાવ્યું છે, તો આપણે અને ત્યાર પછી ગુલમોર જેવા મોટા વૃક્ષ અથવા તો લીમડો કે વડલા જેવા મોટા ટ્રીઝ વાવ્યા છે, અને અમુક અમુક જગ્યાએ ક્રીપર્સ એટલે વેલાઓ વાવ્યા છે. તો દરેકની હાઇટ છે અલગ અલગ પ્રકારની થાય છે. તો આવી રીતે મિયાવાકી ફોરેસ્ટની અંદર ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન જ્યારે કરવામાં આવે છે સેપલિંગ્સનું, તો દરેક પ્લાન્ટની અલગ અલગ પ્રકારની હાઇટ જોવા મળે છે. તો આ જે લેયર જે છે એ અલગ અલગ લેયર હોવાને કારણે એની વચ્ચે થોડી કોમ્પિટિશન એટલી નથી થતી. એટલે સનલાઇટની કોમ્પિટિશનને કારણે હાઇટ વધે છે, પરંતુ જે અલગ અલગ પ્રકારના લેયરને કારણે એ પ્લાન્ટનો ગ્રોથ સફિશિયન્ટ થાય છે. તમે ખાલી એક કલ્પના કરો કે એક લીમડો છે, એની બાજુમાં એક આપણે અરડુસી અથવા તો પારિજાતનું વૃક્ષ આવેલું છે, અને એની બાજુમાં એક નાનકડો છોડ છે, ધારો કે તુલસી કે મરવા જેવો. તો એ ત્રણેયની હાઇટ અલગ અલગ હોવાને કારણે એનો ગ્રોથ બહુ જ રેગ્યુલરલી સારો થશે. તો આવી રીતે મિયાવાકી ફોરેસ્ટની સૌથી અગત્યની ખાસિયત એ છે કે એની અંદર આજે 50 થી 60 પ્રકારની આપણે સ્થાનિક પ્રજાતિઓ વાવી હોય તો દરેકનું અલગ અલગ પ્રકારનું લેયર બને છે. તો આ રીતે આપણને એના પ્લાન્ટેશન છે એ જોવા મળે છે. હવે જ્યારે એનો ઉગાવો થાય છે, એટલે કે 1 થી 2 વર્ષના પ્લાન્ટ થાય, ફ્લાવરિંગ પ્લાન્ટ ધારો કે આપણે વાવ્યા હોય તો એની અંદર ફૂલો આવે એટલે પતંગિયાઓ આવવાના છે, કીટકો આવે છે, પક્ષીઓ આવે છે. ત્યાર પછી આપણે ધારો કે ફ્રૂટ બેરિંગ પ્લાન્ટ્સ વાવ્યા હોય, દાખલા તરીકે ખાલસા છે,
પછી પીલુડી છે, તો એને કારણે પક્ષીઓ પણ આવે છે. ત્યાર પછી વરસાદનું જે કંઈ પાણી પડે છે એ પણ ઉપરથી જે નીચે જમીનમાં શોષાઈ જાય છે. ત્યાર પછી એના પાંદડાઓ જે પાનખર ઋતુમાં ખરે છે એ જ એરિયાની અંદર પાંદડા ખરવાથી એનું એક ફર્ટિલાઇઝર પણ બની જાય છે. એટલે એનું ખાતર એને કામ લાગે છે રોટેશનમાં. તો આવી રીતે ત્યાર પછી પાણીનું ઇવોપરેશન લોસ ન થાય એના માટે મલ્ચિંગ કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે વાવેતર કર્યા પછી ઘઉંની પરાળ અથવા તો એવા કોઈ જે ઘાસ પ્રકારની વનસ્પતિ સૂકું ઘાસ હોય તેનું ઉપર લેયર કરી દેવામાં આવે છે. એટલા માટે કે જે કંઈ આપણે પાણી પાઈએ એ પાણીનો એ બાષ્પીભવનથી નાશ ન થાય, એટલા માટે એ મલ્ચિંગ કરવામાં આવે છે. તો આવી રીતે પ્લાન્ટેશન કર્યા પછી બધી જે વનસ્પતિ છે એના રૂટ જમીનમાં જે ડેવલપ થાય એ બધા રૂટ વચ્ચે એક ફાઇટોસોશિયોલોજીકલ રિલેશન્સ થાય છે. એક રિસર્ચ પેપર એમ કહે છે કે નજીક રહેલા જે વનસ્પતિના રૂટ છે એ એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા હોય છે, અને એના મૂળ જે એકબીજા સાથે વિવિંગ કરે છે, તો એને કારણે એ વનસ્પતિ છે એકબીજા સાથે ટકી રહે છે. અને ઘણી વખત એવું બને કે એક પ્લાન્ટ સુકાતો હોય તો એને બીજી બાજુની વનસ્પતિ છે એનો સપોર્ટ મળે છે, એને કારણે જીવી જાય છે. એટલા માટે મિયાવાકી ફોરેસ્ટની અંદર અગત્યનું પાસું એ છે કે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે એનો રૂટ ઝોન એટલો બધો એકબીજા સાથે ગૂંથાઈ જાય છે કે અંદર આખું મૂળનું એક ઝાડું બની જાય છે. એને કારણે બધી વનસ્પતિઓ છે એ 100% સર્વાઈવ થઈ જાય છે. હવે પછીની સ્લાઇડમાં આપણે જોશું કે મિયાવાકી ફોરેસ્ટ અને કુદરતી જંગલો વચ્ચે શું ડિફરન્સ છે. બધા ઘણા લોકો જે ક્રિટિસાઇઝ કરે છે મિયાવાકી ફોરેસ્ટનો, એ લોકો એમ કહે છે કે ભાઈ આ ખરેખર એક આર્ટિફિશિયલ ફોરેસ્ટ છે, કુદરતી જંગલોની તોલે ન આવી શકે. તો આપણે આ સ્લાઇડની અંદર જોશું કે બે વચ્ચે શું ડિફરન્સ છે. એની અંદર નેક્સ્ટ સ્લાઇડમાં મિયાવાકી ફોરેસ્ટની અંદર શરૂઆતમાં પહેલું વર્ષ હોય ત્યારે સ્થાનિક જાતોનું ઘાટું વાવેતર કરવામાં આવે છે. જ્યારે કુદરતી જંગલ હોય છે એમાં શરૂઆતમાં 5 વર્ષ સુધી તો વાર્ષિક વનસ્પતિઓ છે એનો ઉગાવો થાય છે. આખું ધારો કે આપણે ઇવોલ્યુશન જોઈએ, કોઈ પણ જંગલ બન્યું હોય તે કેટલા વર્ષો એ બને છે. એની અંદર શરૂઆતમાં આમાં તો પહેલે જ વર્ષેથી વનસ્પતિનો મિયાવાકી ફોરેસ્ટમાં ગ્રોથ શરૂ થઈ જાય છે. કુદરતી જંગલોમાં શરૂઆતમાં વાર્ષિક વનસ્પતિ હોય છે. ત્યાર પછી મિયાવાકી ફોરેસ્ટમાં 3 વર્ષે રોપાઓ સેલ્ફ સફિશિયન્ટ બને છે, અને આજે કુદરતી જંગલોમાં 15 વર્ષે બહુ વર્ષાયુ છોડ છે એ ડેવલપ થાય છે. જ્યારે મિયાવાકી ફોરેસ્ટમાં 15 થી 40 વર્ષ સુધીમાં તો મલ્ટી લેયર આખું પ્રાકૃતિક જંગલ તૈયાર થઈ જાય છે. જ્યારે કુદરતી જંગલ છે તેની અંદર ઓછામાં ઓછા માનો કે 100 થી 200 વર્ષોએ મેક્સિમમ આખું ફોરેસ્ટ ડેવલપ થાય છે. નેક્સ્ટ સ્લાઇડ. તો આ જ સ્લાઇડની અંદર તમે જુઓ ભાઈ, નેક્સ્ટ સ્લાઇડ કરો. તો અલગ અલગ પ્રકારના જો આની અંદર જે આ સ્લાઇડમાં આપણે જોવા મળે છે, ઉપરનો જે અડધો ભાગ છે, આગલી સ્લાઇડ, તેની અંદર ઉપરનો જે ભાગ છે ભાવિનભાઈ, પેલાની એની અંદર આજે બેનું કમ્પેરિઝન બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મિયાવાકી ફોરેસ્ટ અને કુદરતી જંગલ છે એનો ડિફરન્સ થાય છે. હવે આ સ્લાઇડ આપણે જોઈએ છે, આ ન્યૂઝપેપરનું કટિંગ છે. હમણાં 3 દિવસ પહેલા ન્યૂઝપેપરનું કટિંગ એટલા માટે છે કે આ પૃથ્વી ઉપર એક એવી ઘટના બની કે લંડનની અંદર 19મી જુલાઈએ પરમ દિવસે મેક્સિમમ ટેમ્પરેચર નોટ કરવામાં આવ્યું. બ્રિટનના ઇતિહાસમાં કોઈ દિવસ 40.3 ડિગ્રી ટેમ્પરેચર નથી થયું. એટલે 40.3 ડિગ્રી ટેમ્પરેચર સૌથી હાઈએસ્ટ છે આટલા વર્ષોમાં સૌથી પહેલા જોવા મળ્યું. એટલે યુરોપ, અમેરિકા અને ચીનમાં આખો હીટ વેવનો કહેર એવા ટાઇટલ સાથેનો એક આ ન્યૂઝપેપર કટિંગ છે. આ એટલા માટે આજે આપણે ડિસ્કસ કરવું જરૂરી છે કે શા માટે મિયાવાકી ફોરેસ્ટની હવે જરૂર છે. કુદરતી જંગલોમાં આગ લાગે છે, એમાં ઘણી બધી વનસ્પતિઓનો નાશ થાય છે. તો એના વિકલ્પ માટે માનવ જાતે એનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાવિ પ્રોગ્રામો કેવા કરવા પડશે એના માટેનો એક આ અગત્યનો એક એલાન છે. સ્પેન અને ફ્રાન્સના જંગલોમાં આગ લાગી, ત્યાર પછી યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રેટરીએ 40 દેશના પ્રતિનિધિઓ સાથે જે મિટિંગ કરી એમાં એન્ટોનિયો ગ્યુટેરેસે ખાસ કરીને માનવ જાતને માટે એવું વાક્ય વાપર્યું છે કે એને ચેતવણી આપી છે કે અડધી માનવ જાત છે ને એ સામૂહિક આપઘાતની અહીંયા પહોંચી ગઈ છે. આ ગયા અઠવાડિયાનું જ એનું સ્ટેટમેન્ટ છે કે સમગ્ર માનવ જાત છે એ સામૂહિક આપઘાતની અણીએ પહોંચી ગઈ છે, એવું આ ન્યૂઝપેપરના કટિંગની અંદર લખેલું છે. આટલા માટે આજે ચર્ચા કરવાની જરૂર પડે છે કે આપણે જો મોટા શહેરોની અંદર કોમન પર્પઝ મેઇન ફોરેસ્ટ કરી અને વધુ વૃક્ષોની જાતો નહીં વાવીએ તો હવે ભવિષ્યમાં માનવ જાત માટે એટલી બધી ખતરાની ઘડી આવી ગઈ છે. તમે એક કલ્પના કરો કે લંડન જેવા એટલે કે બ્રિટનની અંદર
-10 ડિગ્રી ટેમ્પરેચર અમુક મહિનાઓમાં થાય છે મિનિમમ ઠંડક, અને અત્યારે +40 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. તો એ લોકોએ 50 ડિગ્રી ટેમ્પરેચર છે એનું વેરિએશન સહન કરવું પડે છે. તો વિચાર કરો કે માનવજાત છે એ ભવિષ્યમાં કદાચ આનાથી પણ જો એક્સ્ટ્રીમ કન્ડિશન આવે, ખાસ કરીને હીટ વેવની, તો એ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં માનવજાત છે એ રહી નહીં શકે. એટલા માટે આ જંગલોની આગ જ્યારે વધતી જાય, ખરેખર તો આ જે ટેમ્પરેચર વધ્યું છે એનું એક અગત્યનું કારણ છે એ જંગલોની આગ પણ ગણવામાં આવે છે. એ માનવ જાતના કંટ્રોલની બહાર છે. તમે વિચાર કરો કે અમેરિકા જેવો દેશ છે, આટલો બધો પાવરફુલ એમ કે કહેવાય, વિશ્વની સૌથી મહાસત્તા કહેવાય, એ પણ એના જંગલોની આગ છે એને તાત્કાલિક ઠારવા માટે કે એને નાબૂદ કરવા માટે સક્ષમ નથી. આવું એક ઓબ્ઝર્વેશન છે યુનાઇટેડ નેશનના જનરલ સેક્રેટરીનું છે. તો એને એમ કીધેલું છે કે આ વસ્તુનો જો તાત્કાલિક છે ગંભીરતાથી વિચાર નહીં કરવામાં આવે તો માનવજાત છે એને બહુ જ ભવિષ્યની પેઢી છે એને સહન કરવું પડશે. ત્યાર પછી આપણે હવે છેલ્લી સ્લાઇડની અંદર એ ડિસ્કસ કરશું કે મિયાવાકી ફોરેસ્ટ એક ભલે જાપાનની પદ્ધતિ ગણાય, એ તો એના બોટનિસ્ટના નામ ઉપરથી મિયાવાકી ફોરેસ્ટ કીધું, પરંતુ ધારો કે એ જ મોડેલ આપણે આપણા દેશની અંદર અપનાવીએ અથવા તો બીજા ડેવલપ કન્ટ્રીઝમાં આપણે અપનાવીએ, તેને આપણે ટાઇની અર્બન ફોરેસ્ટ નામ આપી શકીએ. મિયાવાકી ફોરેસ્ટ તો એ બોટનિસ્ટના નામ ઉપરથી આપ્યું છે. એ જ વસ્તુ નાના પાયે આપણે કરવું હોય, દાખલા તરીકે કોઈ સ્કૂલના કમ્પાઉન્ડમાં, કોઈ જગ્યાએ કોમન પર્પસના પ્લોટમાં કરવું હોય તો ટાઇની અર્બન ફોરેસ્ટના નામથી આપણે ડેવલપ કરી શકીએ. 1992ની અર્થ સમિટ અને 1994ની યુનેસ્કોની પેરિસમાં જે બાયોડાયવર્સિટીની કોંગ્રેસ થઈ, એમાં આ જે કોન્સેપ્ટ હતો ને એને સ્વીકારવામાં આવ્યો છે કે ભવિષ્યમાં માનવ જાતે આ વસ્તુ જ કરવી પડશે. 1998માં ચીનની જે મહાન દિવાલ છે એમાં લગભગ 4000 લોકોએ ભેગા થઈ અને 4 લાખ જેટલા રોપાઓ વાવી અને આવું મિયાવાકી ફોરેસ્ટ બનાવ્યું હતું. હવે આની ધારો કે ક્રિટિસિઝમની વાત કરીએ, ઘણા લોકો એમ કહે છે કે કુદરતી જંગલોની તોલે મિયાવાકી ફોરેસ્ટ ન આવે, તો આપણે એ બેની કમ્પેરિઝન નથી કરતા. કુદરતી જંગલો જ છે અને મિયાવાકી ફોરેસ્ટ એ માનવ દ્વારા બનાવેલું એક ટાઇની અર્બન ફોરેસ્ટ છે. અને એ એક આજની જે સમસ્યા છે, ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની કે ક્લાઇમેટ ચેન્જની, એ સમસ્યાનું એક સોલ્યુશન તરીકે જોવામાં આવે છે. શું કામ કે ઘણા લોકો એમ ક્રિટિસિઝમ કરે છે કે મિયાવાકી ફોરેસ્ટ છે એમાં એક સાથે આપણે વૃક્ષો વાવ્યા હોય તો એ વૃક્ષોની જે પેલી પેઢી એક સાથે જ વાવેલી હોવાથી એ મોનોટોનસ વિઝ્યુઅલ એપિયરન્સ આપે છે, એટલે કે બધા ઝાડ એક સરખા દેખાય છે. જ્યારે કુદરતી જંગલ ધીમે ધીમે ડેવલપ થયું હોય તેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી મિયાવાકી ફોરેસ્ટ અથવા તો ટાઇની અર્બન ફોરેસ્ટ હોય તેની અંદર કોઈ મોટા પશુ છે એ વિચરણ નથી કરી શકતા. સાચી વાત છે. ધારો કે કોમન પર્પસનો નાનો પ્લોટ કર્યો હોય તો એમાં સિંહ દીપડા છે એ કોઈ એમાં હલનચલન ન કરી શકે, પણ એના માટેનો આ પર્પસ જ નથી. ત્યાર પછી આ માનવ સર્જિત કૃત્રિમ જંગલો છે એ કુદરતી જંગલોની તોલે ન આવે, એ દલીલ સાચી છે. પરંતુ ઘણા લોકો એમ પણ દલીલ કરે છે કે પહેલી વાર જયારે આપણે આ જે ડેવલપ કરીએ છીએ તો એનો ખર્ચ બહુ વધારે આવે છે. શું કામ કે તમે નર્સરીમાંથી રોપાઓ લઈ આવો, ત્યાર પછી જમીનની તૈયારી કરો, ત્યાર પછી એને ઇરિગેશન આપો, એના માટેની ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમ ડેવલપ કરો, તો આ બધાને કારણે પ્રારંભિક ખર્ચ વધારે આવે છે. પરંતુ 3 વર્ષ મેન્ટેન કર્યા પછી કોઈ જાતનો ખર્ચ રહેતો નથી. તો એ જે આપણને એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ જે બેનિફિટ થાય છે એની કમ્પેરિઝનમાં આ પ્રારંભિક ખર્ચ છે એ કોઈ એવી બધી બહુ અગત્યની બાબત નથી. ત્યાર પછી એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે નાના સ્થળ અથવા તો નાના પ્લોટમાં જ એમ કે આવા મિયાવાકી ફોરેસ્ટ બનાવી શકાય. એ સાચી વાત છે, તો આપણે એ પર્પઝ માટે જ આ કરીએ છીએ. ત્યાર પછી શહેરની નજીકમાં અથવા તો શહેરની વચ્ચે આવેલા કોમન પર્પઝના પ્લોટમાં બનાવી શકીએ. હા, આપણે એમ નથી કહેતા કે કોઈ જગ્યાએ આખું એમ કે ગામડાની બાજુમાં મોટી વેડી જેવી જગ્યા હોય એની અંદર આપણે મિયાવાકી ફોરેસ્ટ બનાવી નાખવું છે, એવું આપણે નથી કહેતા. આપણે એમ જ કહીએ છીએ કે શહેરી જમીનની અંદર કોમન પર્પસના પ્લોટમાં વધુ વૃક્ષો બને, અને ખાસ કરીને પોલ્યુશન છે એની સમસ્યા શહેરમાં વધારે છે, ગામડાઓમાં ઓછી છે. તો શહેરની સમસ્યાના સોલ્યુશન માટે જ આપણે આ ટાઈપના ટાઇની અર્બન ફોરેસ્ટ બનાવવાની વાત કરીએ છીએ. ત્યાર પછી એક આનો ડ્રોબેક એવો પણ છે કે કોઈ પણ જગ્યાએ ઢોળાવવાળી જમીનમાં આવું ટાઈપનું ફોરેસ્ટ નથી બની શકતું. ત્યાર પછી ઘણા એવી પણ દલીલ કરે છે કે મિયાવાકી ફોરેસ્ટમાં તમે ધારો કે JCB થી આખી જમીન ખોદી અને 3-4 ફૂટનો ખાડો કરીને પછી એમાં કમ્પોસ્ટ ને બધું નાખ્યું હોય તો પવનને કારણે એ સેપલિંગ્સ છે એ ઢળી પડે છે. પરંતુ એનો ઉપાય એ છે કે આપણે એની સપોર્ટ માટે આપણે વાંસની વંજી છે એને સપોર્ટ આપીએ છીએ. અને બીજું કે એક વખત નજીક જયારે વૃક્ષો વાવી દીધા હોય ત્યારે પવનની જે ગતિ છે એનો અસર એને ઓછી થાય છે.
તો આ વસ્તુ પણ અગત્યની છે. એટલે આ ચર્ચા છે એનો આપણે આવી રીતે જવાબ આપી શકીએ. ત્યાર પછી ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ જયારે મિયાવાકી ફોરેસ્ટ માટે ઝાડની પસંદગી કરે રોપાની, તો આડેધડ પસંદગી કરે તો એને કારણે બાયોડાયવર્સિટી એટલી બધી જળવાતી નથી. પણ એના માટે તો આપણે એમ કહીએ છીએ કે આપણે જે જગ્યાએ જયારે કે પ્લાન્ટેશન કરવું હોય તેના માટે સ્થાનિક પ્રજાતિઓનું લિસ્ટ બનાવી અને ઓછામાં ઓછી 50 થી 60 જેટલી આપણે અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે એને જ સિલેક્ટ કરવી જોઈએ. અને બીજી એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે મિયાવાકી ફોરેસ્ટમાંથી કોઈ પણ પ્રકારની આવક નથી થતી. તો આપણે ખરેખર મિયાવાકી ફોરેસ્ટ અથવા તો ટાઇની અર્બન ફોરેસ્ટ બનાવવાનો આપણો હેતુ કોઈ આવક માટેનો નથી. આપણે એમાંથી કોઈ ટિમ્બરનું એટલે ઇમારતી લાકડું નથી લેવું. આપણે એમાંથી કદાચ ફળઝાડ હોય અને કદાચ કોઈ વ્યક્તિ એમાંથી ફળ એકઠા કરે, કોઈને ધારો કે ફૂલ જોતા હોય તો ફૂલ લઈ શકે, તો એ કોઈ એવી ઇન્કમ માટેનું કોઈ આ પર્પઝ નથી. તો આપણો આ હેતુ મિયાવાકી ફોરેસ્ટનો ઇન્કમનો નથી, પણ પર્યાવરણની જે સમસ્યાઓ છે એના સોલ્યુશન માટેનો આ પ્રયત્ન છે. એટલા માટે આપણે એમ નથી કહેતા ધારો કે કોઈ વ્યક્તિએ કોઈ ફળઝાડનું ઓર્ચાર્ડ પ્લાન્ટેશન કર્યું હોય, સીતાફળ છે કે નાળિયેરી છે કે આંબાનું, તો એનો હેતુ છે એ આવક મેળવવાનો છે. જ્યારે આ મિયાવાકી ફોરેસ્ટ છે એનો હેતુ આવક માટેનો નથી. તો આ બધી જે દલીલો અમુક થાય છે એનો આપણે જવાબ એવી રીતે આપી શકીએ. અને ઘણા લોકો એમ પણ કહે છે કે આ જે કોન્સેપ્ટ છે મિયાવાકી ફોરેસ્ટનો એ છેલ્લા હજી 8-10 વર્ષમાં જ આવેલો છે. તો આપણે લોંગ ટર્મ એનું જે ઇમ્પેક્ટ છે એનો હજી સ્ટડી નથી કરી શક્યા. એટલે આગામી એમ કે 40-50 વર્ષ પછી મિયાવાકી ફોરેસ્ટનું ભવિષ્ય શું હશે, એ વનસ્પતિનું શું થશે, તો એવો કોઈ એમ સ્ટડી હજી કમ્પેરેટિવ સ્ટડી નથી થયો. એ વાત સાચી છે કે આપણે એવો સ્ટડી હજી ન થયો હોય. શું કામ કે આ કોન્સેપ્ટ જ હમણાં છેલ્લા 8-10 વર્ષમાં આવ્યો છે. તો એ કોન્સેપ્ટથી આ જે નવા જંગલો બન્યા છે, ખાસ કરીને બોમ્બેની અંદર, બેંગ્લોરની અંદર, ચેન્નાઈમાં, એ બધા જગ્યાએ 8-10 વર્ષ જૂના ફોરેસ્ટ બની ગયા છે આવા. તો આપણે એને જોઈ અને આપણે કહી શકીએ કે આનું ભવિષ્ય શું છે. એટલે આ રીતે આપણે અલગ અલગ પ્રકારનું ટાઇની અર્બન ફોરેસ્ટ પણ બનાવી શકીએ. હવે એ પર્યાવરણની સર્વે સમસ્યાનો એકમાત્ર ઉપાય છે. હવા શુદ્ધિકરણ છે, આનાથી થઈ શકે. અવાજનું પ્રદૂષણ નાથી શકીએ. જૈવ વિવિધતાની જાળવણી કરી શકીએ. તાપમાનમાં ઘટાડો થાય છે. તમે જોયું હશે કે કોમન પર્પઝના પ્લોટમાં 2 થી 3,000 વૃક્ષો વાવ્યા હોય તો એ એરિયાનું ટેમ્પરેચર છે એ ઘણું બધું નીચું, આપણે 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળે છે. તમે એક માર્ક કર્યું છે, કોઈ જગ્યાએ મોટો વડલો અથવા તો લીમડો હોય એની નીચે જઈને તમે ટેમ્પરેચર માપો તો એની બાજુમાં ખુલ્લી જમીનમાં કદાચ એ 43 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ત્યાં એ ઝાડની નીચે તમને 37 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળશે. તો આ વનસ્પતિને કારણે જે તાપમાનમાં ઘટાડો થાય છે એ બહુ અગત્યની બાબત છે. બીજું કે જેટલા એરિયાની અંદર મિયાવાકી ફોરેસ્ટ બનાવ્યું હોય એ એરિયાની અંદર જે સૂર્યનો પ્રકાશ પડશે એ જમીન સુધી પહોંચવાનો નથી. એટલા માટે એ જગ્યાનું જે તાપમાન છે એ જમીનનું વધવાનું નથી. ત્યાર પછી પાણી જે કઈ વરસાદનું પાણી છે કુદરતી રિચાર્જ થઈ જવાનું છે, કેમ કે એ જમીનમાં ઉતરી જવાનું છે. એટલે ભૂગર્ભ જળનો વધારો પણ થાય છે. બીજું એક અગત્યનો શબ્દ એ છે, એને કાર્બન સિંક્સ કહેવામાં આવે છે. કાર્બન સિંક એટલા માટે કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આ જેટલી વનસ્પતિ આપણે ઘાટી વાવેલી છે એ વનસ્પતિ એનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લોકોને ખ્યાલ જ છે કે કાર્બન ડાયોક્સાઇડનો મેક્સિમમ ઉપયોગ થાય છે. તો વાતાવરણમાંથી CO2 એબ્સોર્બ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ છે એનો ગ્રોથ કરે છે અને એ જે હવાનો કાર્બન સાઇડ શોષાય છે એ કાર્બન ડાયોક્સાઇડ કાર્બન સિંક્સ તરીકે આપણે આ મિયાવાકી ફોરેસ્ટને આપણે કહી શકીએ. ત્યાર પછી ગ્રીન હાઉસ ગેસીસ છે એને પણ ઘટાડે છે. શું કામ કે વનસ્પતિ છે એ મિથેન અને આ જે કઈ કાર્બન મોનોક્સાઇડ જેવા ગેસ છે એનું પણ સોલ્યુશન છે. ત્યાર પછી સ્થાનિક પક્ષીઓ, કીટકો, જીવાત એ બધીનું પણ એક સ્થાનિક ઘર ગણાવી શકાય, કેમ કે ધીમે ધીમે એમાં પ્રજનન થાય છે, એમાં એનો ગ્રોથ પણ થાય છે. ત્યાર પછી આ ફળ અને ફૂલની આવક પણ વધારાની થોડી ઘણી એમાંથી થઈ શકે. ઓર્ગેનિક ફાર્મિંગ જ એક પ્રકારનું છે. શું કામ કે આપણે આના વાવેતરમાં ક્યાંય કેમિકલ ફર્ટિલાઇઝર નથી વાપરતા, ક્યાંય પણ આપણે પેસ્ટિસાઇડ પણ વાપરતા નથી. એટલે એક રીતે જોઈએ તો ઓર્ગેનિક ફાર્મિંગ અથવા તો ટાઇની ફોરેસ્ટ છે એ એક જાતના ઓર્ગેનિક ફાર્મિંગ જ છે. હવે બીજું કે જાપાનની મિયાવાકી ફોરેસ્ટને આપણે થોડું મોડિફિકેશન કરીને ઇન્ડિયામાં આપણે કરી શકીએ. ધારો કે એમ લાગતું હોય કે 1 ચોરસ મીટરની અંદર 3 વૃક્ષો વાવીએ છીએ, એમાં ધારો કે વડલો, પીપળો અથવા તો લીમડા જેવું મોટું વૃક્ષ જેવું આપણે વાવીએ તો એ એક જ વૃક્ષ છે એ આખો 3 ફૂટ 1 મીટરનો ઘેરાવો છે એ કવર કરી લેશે. એને બદલે આપણે કદાચ એવું કરી શકીએ કે 2 સ્ક્વેર મીટરની અંદર 5 વૃક્ષોની આપણે એવરેજ રાખીએ તો એટલો થોડુંક મોડિફિકેશન કરી શકાય. ત્યાર પછી આપણે થોડાક મોસ્કિટો રિપેલન્ટ પ્રકારના પ્લાન્ટ વાવી શકીએ. ત્યાર પછી એની અંદર થોડાક ઔષધિ વનસ્પતિમાં ઉપયોગી હોય, નગોળ છે, અરડુસી છે, એવા વનસ્પતિનું પણ આપણે પ્રાધાન્ય આપી શકીએ, જેથી આજુબાજુમાં વસતી જે પ્રજા છે, એટલે શહેરની બાજુમાં મિયાવાકી ફોરેસ્ટની બાજુમાં, તો એ પ્રજા છે એ લોકો છે એનો ઉપયોગ કરી શકે.
શું કામ કે અરડુસી ને નગોડી એવી વનસ્પતિ છે કે એના તાજા પાનનો ઉપયોગ થાય છે દવા તરીકે. તો આ ટાઈપનું થોડુંક આપણે મોડિફિકેશન કરી શકીએ. અને બીજી સૌથી અગત્યની બાબત એ છે કે જેટલી મોટી કંપનીઓ છે એ લોકોનું પોતાનું જે એક CSR ફંડ હોય છે, ખાસ કરીને કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી, એ ફંડનો ઉપયોગ કરી અને આપણે આવા ફોરેસ્ટ ડેવલપ કરી શકીએ. એટલા માટે કે જ્યારે શરૂઆતમાં ખર્ચ થાય છે આવું મિયા ફોરેસ્ટ બનાવવાનો, એ ખર્ચ છે એ કંપનીઓ પોતાનો આ CSR નું જે 2% જેટલું એ લોકોની ટોટલ ઇન્કમ હોય તો એમાંથી એ આમાં ફંડ ફાળવી અને આવા હજારો મિયાવાકી ફોરેસ્ટ જો બનાવવામાં આવશે ભવિષ્યમાં, તો એ આપણે આ શહેરની અંદરનું જે પ્રદૂષણ છે, પર્યાવરણની જે સમસ્યાઓ છે, એનું આપણે આ સોલ્યુશન લઈ આવી શકીએ. તો આવી રીતે આપણે આ ટોટલ 17 સ્લાઇડની અંદર મિયાવાકી ફોરેસ્ટ બનાવવાની અલગ અલગ પદ્ધતિ, એના સ્ટેપ્સ, એના ફાયદા, એના ગેરફાયદા, એના ક્રિટિસિઝમ્સ, એ બધી વસ્તુની આપણે ડિટેલમાં ચર્ચા કરી. ભવિષ્યમાં કોઈ નેચર ક્લબ હોય કે વનસ્પતિ પ્રેમી હોય કે વૃક્ષારોપણ કરવા માટે ઉત્સાહી વ્યક્તિ હોય, એને મિયાવાકી ફોરેસ્ટ જો કરવું હોય તો આજનું જે આ મારું વક્તવ્ય છે એનો, અથવા તો યુટ્યુબ ઉપર એવા ઘણા પણ આના વક્તવ્ય છે, એનો આપણે ઉપયોગ કરી અને આપણે આ ડેવલપ કરી શકીએ. શું કામ કે સાઉથ ઇન્ડિયાની અંદર જે જગ્યાએ મિયાવાકી ફોરેસ્ટ બન્યા છે એની સફળતાનો રેશિયો બહુ જ સારો છે અને આજે આપણે એ જોઈ શકીએ છીએ. તો આ વસ્તુ છે, આ ચોમાસાની અંદર ખાસ કરીને વર્ષા ઋતુમાં વૃક્ષારોપણ વધુ થતું હોય છે ત્યારે નેચર ક્લબ અથવા તો પર્યાવરણના જે રસિક લોકો છે એ લોકો આ રીતે મિયાવાકી ફોરેસ્ટથી કોમન પર્પસના પ્લોટમાં ખાસ કરીને વાવેતર કરે શહેરમાં. મહાનગરપાલિકાના સત્તાધીશો છે, એનો ગાર્ડન વિભાગ છે, એ લોકો પણ આ વસ્તુ પર ધ્યાન આપી શકે. અને ખાસ આમાં એક્સપર્ટાઇઝની બહુ જરૂર નથી. તેમ છતાં પણ ધારો કે કોઈ બોટનિસ્ટ હોય, કોઈ હોર્ટિકલ્ચરિસ્ટ હોય, એની સેવા લઈ અને આ રીતનું પ્લાન્ટેશન છે એ વધુ જો શહેરોમાં થશે તો ભવિષ્યની પેઢી માટે બહુ જ અગત્યની વાત થશે. કેમ કે અત્યારે આપણે આ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર અત્યારે માનવજાત પહોંચેલી છે. શું કામ કે આ પરમ દિવસનું જે ન્યૂઝપેપરનું કટિંગ છે, પરમ દિવસના ન્યૂઝ છે ને, એ જોઈને અત્યારે તો વિદેશના ખાસ કરીને ડેવલપ કન્ટ્રીઝ છે એ લોકોને આપણે આ જે ગ્લોબલ વોર્મિંગની જે ખરાબ અસર છે એની એને અહેસાસ થઈ ગયો છે. કેમ કે આજ દિવસ સુધી ખાલી સેમિનારો થતા હતા, આજ દિવસ સુધી ખાલી આ બધી ચર્ચાઓ થતી હતી, પણ ખરેખર એને હવે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનો આ સમય આવી ગયો છે. તો આજે મારો ખાસ કરીને આશા એટલા માટે છે, જ્યારે મારો પહેલો વેબિનાર હતો ત્યારે મેં વૃક્ષારોપણ શહેરની અંદર કરવું એના માટે કયા આપણે એંગલથી ધ્યાન રાખી શકીએ, કયા ફેક્ટર છે એ ધ્યાનમાં રાખવા જોઈએ, એ વસ્તુની મેં ચર્ચા કરી હતી. આજે આપણે કોમન પર્પસના પ્લોટની અંદર શહેરોમાં કેવી રીતે મિયાવાકી ફોરેસ્ટ અથવા તો ટાઇની અર્બન ફોરેસ્ટ બનાવી શકીએ એના માટેની આખી પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી છે. છતાં પણ કોઈને ભવિષ્યમાં માર્ગદર્શન જોતું હોય તો સંપર્ક કરી શકે છે. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ મજાની માહિતી આપી મિયાવાકી ફોરેસ્ટ વિશે, A to Z માહિતી, પોઝિટિવ નેગેટિવ બધી બાબતો વિશે ચર્ચા કરી. હવે ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. પહેલા તો થાનકી સાહેબને ખાસ અભિનંદન આપું છું. આની અંદર 49 સુધી સંખ્યા થઈ હતી, ખૂબ સારી સંખ્યા રહી. અત્યારે પણ 45 જણા છે. હું થોડીક વારમાં મારી કોમેન્ટ આપી દઈ એટલે અડધા કરી દઈશ, તમને ખાતરી આપું છું. અને બહુ સરસ મજાની માહિતીની બધી વસ્તુ આવી ગઈ અને ઓલું થયું સરસ. પહેલા તમે ઇતિહાસથી ખૂબ સારું રીતે કર્યું એટલે, અને એને જે ખાસ દેવાની ખાસ જરૂર હતી, કારણ કે જે બેઝિક જે માણસોએ કામ કર્યું છે એને હાજર હોય ન હોય પણ આપણે એને બિરાદવીએ તો એના આત્માને એક સંતોષ મળે. એટલે એક બાબત હતી. તામિલનાડુમાં તમે ખાસ જોશો ને તો અત્યારે જે એક તામિલનાડુ ગવર્મેન્ટનો અત્યારે એક આખો અભિગમ છે અને મેક્સિમમ આખા દેશમાં મદ્રાસમાં બનાવવામાં આવશે. એટલે એ દ્રષ્ટિએ પણ ખૂબ સારું હતું. બીજું જે કોનિફર્સ યુરોપમાં જે લાગેલા જે જંગલોમાં આગ લાગે છે એનું મેઇન રીઝન એ છે કે તમે કોઈ વખત જો કોઈ ટ્રેકિંગમાં જાઓ તો તમે મનાલીમાં એમાં જોજો, આ કોનિફરના જે ઝાડવા હોય ને એ પેટ્રોલની જેમ સળગી જાય, લીલે લીલા. એની અંદર મોટા પાયે રેઝિન કરતા એની અંદર છે ને ટર્પેન્ટાઇન હોય છે અને એના કારણે પેટ્રોલની જેમ સળગી જતા હોય છે. એટલે એની અંદર જે આગને કાબુમાં લેવી ખૂબ જ મુશ્કેલ હોય છે. અને આપણા જે ડેસિડ્યુઅસ ફોરેસ્ટમાં જે આગ લાગે છે એનું મેઇન કારણ શું હોય છે? ઘાસ હોય છે. જો સમયસર તમે ઘાસ અથવા ફાયર લાઈન બનાવી નાખો અને ન હોય તો ઓલું ન થાય. અને બાકી આખી દુનિયામાં જે આગ લાગે છે એ કોઈ ઝાડવાના ઘર્ષણ કે મીટરીઓટથી કે આનેથી તેનાથી બહુ માનવાની જરૂર નથી. 99.99% માનવ જ હોય છે એની અંદર આગ લગાડવામાં. એટલે આખી દુનિયા એના કારણે જ થાય છે.
બાકી બીજી કોઈ વસ્તુનો ઓલામાં નથી. પછી આગમાં જે છે વાત છે મનુસ્મૃતિ વધારે હોય છે. પછી અત્યારે જે મિયાવાકીનો જે કોન્સેપ્ટ આવે ગુજરાતની અંદર, તો પેલો જે ગુજરાતની અંદર આને કરવામાં આવ્યું કામકાજ, એ અમદાવાદમાં કરવામાં આવ્યું. અને પોલીસ લાઈનમાં એક આખી એના ત્યાંના ઉસ્તાઈ જે બધા પોલીસ વાળા હતા એને દંડા કરતા એને લોકોએ કોદાળા ઉપાડી અને સરસ મજાનું મિયાવાકી ફોરેસ્ટ ત્યાં તૈયાર કર્યું હતું. અને બીજું ફોરેસ્ટ આપણે તમને કોઈ નજીકમાં જ જવું હોય ને વ્યવસ્થિત જોવું હોય, રોડ ઉપર જવું હોય, તો તમે રિવરફ્રન્ટ નું જે મિયાવાકી ફોરેસ્ટ છે, ખૂબ જ 3 વર્ષ થઈ ગયું, ખૂબ જ સરસ રિઝલ્ટ છે અને સરસ મજાનું કામ થયેલું છે. એટલે 2 વર્ષના 3જા વર્ષમાં પ્રવેશે છે. એટલે ત્યાં તમે જોઈ શકો. આની અંદરનો જે બેઝિક જે વસ્તુ હતી એ મને બહુ સારી એ લાગી કે કોઈ પણ પ્લાન્ટેશન હોય કે કોઈ પણ હોય એનું ફાઉન્ડેશન શું છે એ બહુ અગત્યનું છે. અને એટલે આની અંદર મિયાવાકી ફોરેસ્ટમાં જે મિયાવાકી સાહેબે જે આખો જે કોન્સેપ્ટ લીધો છે એ સોઇલ એનરિચમેન્ટ. આપણે ગમે ત્યાં જમીનોમાં વાવીએ અત્યારે જે વૃક્ષારોપણ કરવામાં આવે છે, જ્યાં જમીન જેવું નામ જ નથી હોતું, તો કેવી રીતે તમને ઓલું જોવા મળે? એટલે એ એક આખી બાબત હતી. એટલે એના કારણે તમારે સફળતાનો રેટ ઓછો મળે છે. પણ આમાં સોઇલ એનરિચમેન્ટ જે કરવામાં આવે છે, અને સોઇલ એનરિચમેન્ટ પણ આમાં મેં ખાસ મને ઘણી વખત ચર્ચાઓ થાય ત્યારે અમે કહેતા હોય કે એને અગાઉ કરો. 2-3 મહિના જે સોઇલ હોય આખી ખોદાઈ જાય, એનો આખો ઢગલો કરી ખાતરની અંદર એની અંદર એને કમ્પોસ્ટ ને એને બધાને બરાબર મિક્સ થઈને 2-3 મહિના જવા દો. જો કાચું ખાતર કે વસ્તુ જશે તો મિયાવાકીનો તમને જે એનો લાભ મળવો એ નહીં મળે. બીજું ડીકમ્પોઝરનો પણ સારી રીતે ઉપયોગ કરો. બેક્ટેરિયલ કલ્ચર આવે છે, બહુ સસ્તી ને બહુ સારી વસ્તુ છે. એટલે એનો પણ ઉપયોગ કરીને તમે કરો તો સારી રીતે થઈ શકે. અને સિટીની અંદર જ મિયાવાકી ફોરેસ્ટને ખાસ પ્રાધાન્ય એ માટે આપવું જોઈએ કે ત્યાં જે જમીન છે એ 20, 40, 50 લાખ રૂપિયા, 50,000 રૂપિયાની વારવાળી જમીન હોય અને એની અંદર એને ગ્રીન બેલ્ટ કરવો કે ગ્રીન વસ્તુ કરવી એ ખાસ જરૂરી હોય. અને ત્યાં જો આ પદ્ધતિ અપનાવી સોઇલને હરખી કરીએ અને જો કોન્સન્ટ્રેટ ટ્રી પ્લાન્ટિંગ કરીએ તો જ તમને એનો સક્સેસ રેટ વધુ મળે અને તાત્કાલિક ફોરેસ્ટ એને તૈયાર થઈ જાય. એટલે જે બિલ્ડિંગ વાળાને હજી કલર હાલતો હોય ને તે પેલા જો આ બનાવી નાખે તો બિલ્ડિંગ સાથે જ એને ફોરેસ્ટ મળી જાય. અને એના જે છે એ જ્યાં આ દરેક ઠેકાણે આપણે જે એક બીજી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં નથી લેતા, અવાજનું પ્રદૂષણ છે કે એની કરતા ડસ્ટિંગ ખાસ અટકાવે. તમે જે વિસ્તારમાં રહેતા હો એની આજુબાજુ મિયાવાકી ફોરેસ્ટ હોય તો ડસ્ટિંગ ઓછું થાય. અને એક હતું. અને બીજું જે મોટામાં મોટી વસ્તુ છે, ગમે તેવી બિલ્ડિંગ હોય, ગમે તેવી સોસાયટી હોય, એની આખું આવું નાનું ફોરેસ્ટ હોય ને આખી એસ્થેટિક વેલ્યુ વધારી દે. આજે ગમે 50 લાખ બનાવો તો આપણે ઝાડવા શું કામ વાવીએ છીએ? એની આખી એસ્થેટિક વેલ્યુ વધારવા માટે અને એને સંતોષ થવા માટે. એટલે એ માટે પણ એક ખાસ જરૂર હતી. પછી 1 ચોરસ મીટરમાં 3 જે ઝાડ આવે છે એની વસ્તુ આવે. પણ અહીંયા જે ઝાડનું આપણે કોઈ પણ આપણે મોટા ભાગે તમે વાત કરો ત્યારે એક ઇકોલોજીનું તમને થોડું જ્ઞાન હોય ને તો જ આની અંદર વધુ સક્સેસ થઈ શકો. ઘણી વખત લોકલ જે વનસ્પતિનું આપણે જે વાત કરવા આવીએ તો એમાં ઘણી સ્પેસિફિક હોય. અમુક દરિયાકાંઠે ટ્રી થતા હોય, અમુક પર્વતની ઊંચાઈ ઉપર થતા હોય, મોલા થતા હોય. એટલે આ જે મિયાવાકી જે ફોરેસ્ટ છે એ એક્ટિવિટી ગ્રાઉન્ડ લેવલની છે. એટલે ગ્રાઉન્ડ લેવલના ફ્લોરાની અંદર કઈ રીતે વધુ બેસ્ટ સારી રીતે થઈ શકશે અને ગ્રોથ કઈ રીતે આવશે એ જોવું જોઈએ. અને બીજી એક ખાસ બાબત એ હતી કે ઘણા એવા લોકો એમ કે આમાં એસ્થેટિક કે બહુ સારું જોવા મળતું એ વસ્તુ બહુ ખોટી છે. ખરેખર તમે જો લીફનું વેરિએશન હોય અને એની ઉપર તમે જો કામ કરો ને તો લીફના વેરિએશનની અંદર તમને 12 માસ આખી વસ્તુની એક સુંદરતા તમને જોવા મળે. કોઈક વખત તમે જુનાગઢ જાઓ તો હોસ્ટેલના 3જા માળ ઉપર ચડી અને પરિતળાના ઝાડના બધાને જોશો તો પીપળાના પાન છે, બીજા ઝાડ છે, એનું આખું વેરિએશન તમને ઉપરની બાજુથી જોવા મળે. એ બહુમાળીની અંદર તમે જોઈ શકો અને બહુ સારી રીતે માણી શકો. પછી આની જે 2 બાબત જે અગત્યની છે કે 3 વર્ષ સુધી એની અંદર કોઈ પણ જાતનું ઇન્ટરફિયરન્સ ન થવું જોઈએ. એમાં અત્યારે આપણે સિટીમાં મોટો જે ત્રાસ હોય એનિમલનો છે, કૂતરાઓનો છે અને ભૂંડનો છે. એટલે એની વ્યવસ્થા માટે જે ઝાટકા જે મશીન આવે બેટરી ઓપરેટેડ છે, બહુ જ સેફ છે, બહુ સારી રીતે છે અને ઓછામાં ઓછા ખર્ચે થઈ શકે છે.
તમે તારની વાડ કરો એની કરતા 10મા ભાગમાં આ વસ્તુ થઈ શકે. એટલે એને તમે કોઈ પણ ઉપયોગ કરી અને કરવું જોઈએ, પરમેનન્ટ પ્રોટેક્શન મળે એ ખાસ જરૂર હતું. બીજું, મિયાવાકી ફોરેસ્ટ જયારે કરો ત્યારે તમે એક બાબત ખાસ ખ્યાલ રાખજો, કોઈ દિવસ આ ફોરેસ્ટને તમે ટેન્કર કે એના દ્વારા પાણી નહીં આપી શકો. એટલે અગાઉ પાણીની કોઈ પણ નળની વ્યવસ્થા છે, ડ્રીપની વ્યવસ્થા છે, અંદર ચેનલો પાણીની છે, એ બધું થાય અને સારું ક્વોલિટીનું પાણી આપજો તો જ તમને સારું રિઝલ્ટ મળશે. ઘણી વખત તમે પાણી લાવી દો, કોઈ ખારું પાણી લાવી દો, કોઈ ઇન્ડસ્ટ્રીઝનું પાણી લાવી દો, તો એની અંદર ઘણા અત્યારે મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ મને જે બધા સલાહ કે લેતા હોય ત્યારે એમ જ કહેતા હોય કે આ મારું વધારાનું પાણી છે એ ઉડાડવાનું ક્યાંક કરો. તો એની અંદર આ વસ્તુ એટલી સક્સેસ ન થાય અને એના ટોક્સિસિટી કે એની વધુ અસર આવે. એટલે એ એક ખાસ જરૂર હતું. અને બીજું ખાસ કે આ મિયાવાકી ફોરેસ્ટ એક એવું છે કે જેમાં તમે સોઇલ કેમિસ્ટને ખાસ સલાહ લ્યો, સેલિનિટી છે કે નહીં એની પણ વસ્તુ જુઓ, કારણ કે આમાં ખર્ચ બહુ મોટો છે. જો એટલો બધો ખર્ચ કર્યા પછી આપણને સફળતા ના મળે તો એક નિરાશાનું ઓલું થાય. એટલે એના માટે જમીનનું પૃથ્થકરણ ખાસ ખારાશ માટેનું ખાસ જરૂર છે. અને જે મેં અગાઉ તમને કીધું ને, પાણીની ક્વોલિટી અને ખાતરની ક્વોલિટી 2 વસ્તુ છે. પછી જે અત્યારે તમે જે બધી સ્લાઇડો આપી એની અંદર એક ખાસ એ કરી નાખજો, ગુજરાતી કેપ્શન નીચે લખી નાખજો. એટલે ઇંગ્લિશ કેપ્શન નહીં પણ ગુજરાતી અને માણસ ગુજરાતીમાં ટોક છે તો બહુ સારી રીતે થઈ શકે ને લોકો એનો ઉપયોગ કરી શકે. એટલે એનું એક ખાસ કરી દેજો. પછી ગ્રાઉન્ડ લેવલની જે વનસ્પતિ છે એની પણ પસંદગી કરવામાં થોડોક આમાં કાળજી લેજો, કે જેથી એની બહુ 1.5-2 ફૂટની હોય હાઈટ, એનું પણ તમે થોડુંક ઓલું કહી શકો. બીજું ખાસ મારે બધાનું ધ્યાન દોરવાની એ જરૂર નથી કે અત્યારે નવા ગેજેટ તૈયાર થાય, તાલુકાઓ જિલ્લાઓ જે નવા થયા છે એની અંદર જે તમે જૂના ગેજેટ વાંચ્યો, જે અંગ્રેજોએ જે બનાવ્યા હતા પહેલા વહેલા, એની જે એને ડિટેલ વનસ્પતિની, એના જીઓલોજીની આ જે બધી બાબતોને આપી છે, આમાં જો વનસ્પતિની સરસ રીતે ડિટેલ આપવામાં આવે અને એની અંદર ખાસ કરીને એક્ઝોટિક ક્યાં ક્યાં છે, નેટિવ ક્યાં ક્યાં છે, બીજી કઈ વનસ્પતિ છે, કઈ રીતના છે, એની જો નાના નાના ચેપ્ટર ગવર્મેન્ટ ઉપર થોડુંક થાય એટલે જ્યાં જ્યાં તમે જાઓ તો તાલુકા કક્ષાએ પણ મામલતદાર, કલેક્ટર શ્રીનું કે એનું કોઈનું આ બાબતમાં ખાસ ધ્યાન દોરજો. એટલે નવા જે ગેજેટ બનશે એની અંદર આ બાબતો ખાસ આવી શકે. એવું બને તો તાલુકા લેવલની નાની કમિટી અથવા જિલ્લા લેવલની કમિટી હોય એ થોડુંક જોઈ લે તો થોડીક નાની વસ્તુઓ થાય ને એક રેકોર્ડ થાય, એટલે એની ઉપરથી કોઈ પણ બેઝિક વનસ્પતિનું કામ તાલુકા લેવલે અથવા ગ્રામ્ય લેવલે કરવું હોય તો એનું ખાસ એની કામકાજને એને તમને અસર આવી શકે. પછી અમદાવાદમાં જોજો, અને એ લોકોએ હમણાં 1-2 મીટરની પહોળાઈના પણ નાના પણ કહેવાય ને મિયાવાકી ફોરેસ્ટ ટાઈપના કરી અને જે પડખે જે બોર્ડર જે લાઈન હોય, રોડની બોર્ડરની અંદર જે થોડી ફૂટપાથ ને હોય એની અંદર પણ આ વસ્તુ ટ્રાય કરી છે અને એના રિઝલ્ટ પણ સારા મળેલ છે. ઓવરઓલ ખૂબ જ સરસ મજાની ટોક હતી, મજા આવી. અને મિત્તલિયા સાહેબ ખાસ આભાર કે મને આ થોડીક સંખ્યા ઘટાડવા માટેનો મોકો આપ્યો. આભાર. ના, સંખ્યા નથી ઘટી. ખૂબ ખૂબ આભાર. ઉમેશભાઈ થાનકી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ધ્રુજ સાહેબનો પણ સ્પેશિયલ કોમેન્ટ આપવા બદલ આભાર. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર થાનકી સાહેબ, ધ્રુજ સાહેબ આપે ખૂબ જ સરસ માહિતી આપી અને મને આમાં ઘણું બધું નવું જાણવા મળ્યું છે સર. સાહેબ મારે 2 પ્રશ્ન છે. એક તો ધ્રુજ સાહેબે જે વાત કરી એની માટે હું કહી દઉં કે કોઈ પણ વ્યક્તિને જો ગેઝેટ જોઈતું હોય તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વડોદરાની ઓફિસની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓના અંગ્રેજોના સમયના ગેઝેટો અવેલેબલ છે અને એની અંદર સાહેબે કીધું એ રીતે વનસ્પતિઓ કેટલી અવેલેબલ, કેટલી એક્ઝોટિક સ્પીસીસ છે એની માહિતી છે. મેં પર્સનલી એનો અભ્યાસ કરેલો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી વનસ્પતિઓ છે એ મારી પાસે લિસ્ટ છે. પછી સર બીજું મારે તમને એ પૂછવું છે કે આ જે મિયાવાકી ફોરેસ્ટમાં હું પણ એવું જાણ્યું છે, તમે કીધું કે 3 ફૂટનો ખાડો કરીને એની માટી કાઢીને અંદર મેન્યોર ઉમેરી દઈએ અને પછી એડ કરવામાં આવે તો આપણને સારું પરિણામ મળે. પણ જો આ રીતે ન કરવામાં આવે ને સીધા જ ખાડા કરીને ઉગાડવામાં આવે તો પણ એને મિયાવાકી જ કહી શકાય ને? હા, એ ઉમેરવાનું કારણ એ છે કે એમાં જે પાણી છે એ એબ્સોર્બ થાય જમીનમાં, એને પૂરતું ન્યુટ્રિશન મળે, હ્યુમસ વધારે હોય. દાખલા તરીકે જમીન છે એ સાવ પડતર હોય, ખડતર હોય તો એની અંદર એ પ્લાન્ટ્સને એટલું ન્યુટ્રિશન નથી મળવાનું. એટલા માટે આપણે આ ખાડો કરીને એની અંદર આ સોઇલ મિક્સચર તૈયાર કરેલું હોય ને એમાં નાખીએ છીએ, એટલે એનો રૂટનો ગ્રોથ સારો થશે, પાણી એબ્સોર્બ થશે, વરસાદનું પાણી શોષાશે
અને એટલા માટે આપણે આ કરીએ છીએ, સમજો ને? ઓકે ઓકે બરાબર સર, એટલે એનાથી આપણને વધારે ઓલા બેનિફિટ રહે ખાલી ખાડો કરીને વાવવા કરતા. બરાબર સર. અહીં સુરેન્દ્રનગરમાં એક મિયાવાકી ફોરેસ્ટ અત્યારે તૈયાર થયેલું છે સાહેબ, પણ એની અંદર આ રીતે નથી કર્યું એ લોકોએ, સીધા ખાડા કરીને ઉગાડી દીધું છે. એટલે ખાસ મારે આ તમને એકવાર પૂછવું હતું. જી સર. આમાં જે 3 ફૂટનું ખોદાણ કરવું, માટી કાઢી માટીની અંદર ખાતરને એ કરીને મિક્સ કરવું, એ જ એનો મેઇન જાદુ છે. એના કારણે રિઝલ્ટ આવે છે. એટલે જ મેં કીધું ને, જે ફાઉન્ડેશન જે આજે બનાવવાની જે પદ્ધતિ આવી ને, એટલે એ નાના પાયાની અંદર ખાડાની અંદર જે વસ્તુ કરો તો આજુબાજુ ગ્રોથ. જયારે ફોરેસ્ટના જૂના કામ થતા હતા ને, ત્યારે મેં એને ટ્રેન્ચની ભલામણ કરી. અરે મેં એમાં વાવેતર કરો. બરાબર સર. સવાલ હોય તો